देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जगत आखाનું વિશ્વનું કલ્યાણ પરમ કૃપાળુ પરમ તત્વ આદિનાથ ભગવાનના ચરણોમાં વંદન કરી હું આપ સૌની સમક્ષ આજે એવો એક વિષય લઈને આવ્યો છું। આજે મુખ્યત્વે માનવજાત સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ સુખ ચેન નથી એવી એક મહામારીથી માનવજાત દુઃખી ને દુઃખી થઈ રહી છે। ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ચારણ ગઢવી તરીકે, શબ્દના ઉપાસક તરીકે, સંસ્કૃતિના રખેવાળ તરીકે અને ધર્મના પ્રચારક તરીકે મને હર હંમેશ કહેવાની ઈચ્છા થતી હોય છે। સૌપ્રથમ તો આજે આપ સૌને હું અહીંયા જ્યારે એક એવો વિષય લઈને આવ્યો છું, એવા એક ગુરુવર્યનું ગાન કરવા માટે આવ્યો છું, એક એવા ગુરુવર્યને યાદ કરવા માટે આવ્યો છું। એ પહેલા મારે આપ સૌની સમક્ષ આજે આપ સૌની સમક્ષ તપા ગચ્છાધિપતિ શંખેશ્વર અને ખાસ કરીને આખા વિશ્વમાં માનવ જાતનું કલ્યાણ કોણ કરશે, પ્રકૃતિની રખવાળી કોણ કરશે અને પ્રકૃતિની રખવાળી કરવા માટે માનવ જાતને માનવ તરીકે જીવવા માટે એ માર્ગ પર કોણ લઈ જઈ શકે। છેલ્લા 10 વર્ષથી હું જેનાથી ખૂબ જ પ્રભાવિત છું, મને નિયમો ખૂબ સ્પર્શ્યા છે। હું તો માત્ર શબ્દનો વાહક છું, હું તો માત્ર વાણીના પ્રભાવથી, માં શારદાની સરસ્વતીની કૃપાથી આપ સૌની સમક્ષ બે શબ્દ બોલતા શીખ્યો છું। મને વધારે કઈ ખબર નથી, પરંતુ મારી આજની આ ચેષ્ટા, આ બોલવાની મારી આ વૃત્તિ એ બીજું કાંઈ જ નથી, પરંતુ નાનું બાળક છે, 1.5-2 વર્ષનું બાળક છે, પોતાના પગ પર ચાલી પણ ન શકતું હોય એવું એક બાળક રમતા રમતા અચાનક ઘરના ફળિયામાં એક કોઈ થાળ હોય અને એ થાળમાં, એ પાત્રમાં પાણી ભરેલું હોય અને એ પાણીમાં પૂનમનો ખીલેલો ચંદ્રમા છે એનું પ્રતિબિંબ પડ્યું હોય અને જેમ બાળક છે બાળ સહજ ચેષ્ટા કરે, બાળ સહજ ચેષ્ટા કરતા કરતા એ બાળક ચંદ્રમાનું પ્રતિબિંબ જે પડે છે એ ચંદ્રને પકડવાનો એક પ્રયાસ કરતું હોય છે। મને એવું લાગે છે, ન ભૂલતો હોય તો હું પણ આચાર્યોને, ઉપાધ્યાયોને, ગુરુદેવોને, જ્ઞાનીઓને, વિદ્વાનોને આ બધાને પ્રાર્થના કરી અને હું માત્ર એટલું જ કહીશ કે આજની મારી આ ચેષ્ટા એ લગભગ માંતંગ સુરી મહારાજ સાહેબે ભક્તામર સ્તોત્રની એક ગાથામાં જેમ વર્ણવ્યું છે અને કહ્યું છે કે આ નાનું બાળક જેમ ચંદ્રમાને પકડવાનો પ્રયત્ન કરે છે એમ હે પ્રભુ, હે જગતનું સંચાલન કરવા વાળા, હે આદિનાથ ભગવાન, હે ચક્રેશ્વરી દેવી, હું પણ તારી કૃપા પ્રાપ્ત કરવા માટે આવો એક પ્રયત્ન કરું છું। એ રીતે આજે મને ચોક્કસ એવું લાગે છે કે હું જે આપની સમક્ષ વાત મૂકી રહ્યો છું, જે વિષય મૂકી રહ્યો છું, એ વિષય માટે મારી ચેષ્ટા પણ
નાના બાળકની જે ચેષ્ટા હોય એ પ્રકારની જ ચેષ્ટા છે. તો સૌપ્રથમ આપ સૌનું એટલું કહીશ કે હું બોલતા પહેલા જ મિચ્છામી દુક્કડમ કહી દઉં કે હું તો બોલવા વાળો માણસ છું. અને પહેલી વાત એ છે કે ધર્મનું બોલતી વખતે અમારા બાપ દાદાઓ એટલું કહેતા કે બેટા બોલવું હોય તો ધર્મનું બોલજો. અમને શીખવવા વાળી અમારી પરંપરા, એમાં અમારા બાપ દાદાઓ એમને શીખવું કે તમારે બોલવું હોય તો તમે ચોક્કસ બોલજો, પણ જ્યારે બોલતા હોય ને ત્યારે એવો ભાવ ન રાખતા કે હું બોલું છું. એટલે પહેલા તો મારા શુદ્ધ ભાવે એ વાત મૂકું છું, આ હું નથી બોલતો, પણ મને મારા ગુરુદેવ બોલાવશે એ વાણી આજ આપની સમક્ષ મૂકવા માટેનો પ્રયત્ન કરું છું. કારણ એવા ગુરુ અમને મળ્યા છે, જે ગુરુએ અમને આ શીખ્યું છે. અને એટલા માટે મેં આપ સૌને વિષયની શરૂઆત કરતા પહેલા જ કહ્યું એ પ્રકારે આખા વિશ્વમાં જે મહામારી ચાલુ રહી છે છેલ્લા 7-8 મહિનાથી, આખું વિશ્વ અને વિશ્વના દરેક દેશ, દરેક લોકો દુખી છે. વૈજ્ઞાનિકો પણ થાકી ગયા છે, સંશોધકો પણ થાકી ગયા છે. આ મહામારી સામાન્ય માનવ નહીં, પણ ડોક્ટરો છે, એ ડોક્ટરોને પણ જોખમમાં મૂકી અને ઊભી રહી ગઈ છે. છેલ્લા 5 વર્ષથી હું સતત કહેતો રહેતો હતો કે કદાચ જો સૃષ્ટિનું તમે કલ્યાણ ઈચ્છશો, જો પ્રકૃતિની તમે રખવાળી કરશો, તો પ્રકૃતિ તમારી રખવાળી કરશે. આપણને યાદ છે જ્યાં સુધી પ્રકૃતિ સાથે રમતા હતા ત્યાં સુધી મને અને તમને કોઈ પણ પ્રકારની સમસ્યા આવે અને ઊભી રહી જાય તો પ્રકૃતિનો એક નાનો એવો છોડ છે, નાનું એવું વનસ્પતિ છે, નાનું એવું ફળ છે, એના વપરાશથી મારી અને તમારી મોટી પીડા મટી શકતી. પરંતુ આજે વિશ્વની તમામ લેબોરેટરીઓ થાકી ગઈ છે. વિશ્વના તમામ જેને કહેવાય એ તમામ જેને મગજ કહી શકાય, જેમાં અસંખ્ય શક્તિઓ પડેલી છે. અરે કાલ સવાર સુધી તો માણસ વાત કરતો હતો હું ચંદ્રમા સુધી પહોંચી જઈશ, હું મંગળ સુધી પહોંચી જઈશ, હું બીજા ગ્રહ પર પ્લોટ ખરીદી લઈશ. આજે એ માણસ પોતાના વતન સુધી નથી પહોંચી શકતો એવી સ્થિતિ છે. અને આ સ્થિતિમાંથી કદાચ કોઈ બચાવી શકે તો પક્ષપાતી બની અને કાયમ બોલ્યો છું અને આજે પણ બોલું છું. મને પ્રકૃતિ બોલાવે છે એટલા માટે બોલું છું. આ બધી જ બાબતોમાં કદાચ આખી પ્રકૃતિની કોઈ રખવાળી કરી શકે, માનવ જાતને કોઈ બચાવી શકે તો એ માત્ર ને માત્ર એક જૈન ધર્મ બચાવી શકે. છેલ્લા કેટલાય વર્ષોથી અમારી એક જ વાત રહી હતી કે જૈન ધર્મ પાસે જે પ્રણાલી છે એને સ્વીકારો, માનવ જાતને કોઈ જ વાંધો નહીં આવે. પરંતુ માણસ મદમાં, માણસ લોભમાં, માણસ મોહમાં, માણસ ભૂલી ગયો અને મર્યાદાઓ તોડવા લાગ્યો. આજથી 3 વર્ષ પહેલા મુંબઈ ખાતે જૈનોના એક બહુ જ મોટા કાર્યક્રમમાં મેં કહેલું કે ભાઈ કોઈ પણ હિસાબે માનવ જાતે કોઈ પણ પ્રકારે આવી અને જૈનોએ આપેલી આપણા ગુરુઓ જે આપણને આપી ગયા, આપણા ઉપાધ્યાયો, આપણા આચાર્યો એ જે આપણને આપી ગયા છે, આપણા જેને કહી શકાય એવા તીર્થંકર ભગવાનોએ જે આપણને આપ્યું છે એ માર્ગ પર ચાલતો જા, ચાલ્યો જા, તારી રખવાળી ધર્મ કરશે. અને એ ધર્મની ધજાઓ એટલે જૈન ધર્મમાં આપણને જુદા આપણને એવા ગુરુઓ મળ્યા કે જેમને તપથી, જેને પોતાના શીલથી, જેને પોતાના જીવનના આચાર વિચારથી એ કેવા હશે કે સદગુરુનું એક વાક્ય છે, એ એક વાક્ય મળી જાય તો તમને જીવન જીવવાનો રસ્તો મળી જાય. એવા ગુરુદેવ આજે મને આનંદ છે કે તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજનો આજનો 4થું વર્ષ, 4 વર્ષ થયા છે અને હું એવા ગુરુ મળ્યા, એમાં જે ગુરુના દર્શનનો મને લાભ મળ્યો છે શંખેશ્વર ખાતે જઈ અને મેં પણ એક વખત એમના આશીર્વાદ લીધા હતા. મને અહીંયા આવી અને આ વિષય પર બોલવાનું કહ્યું ત્યારે એક ચારણ તરીકે મેં તો ભાવ પ્રગટ કર્યો કે મને બોલવું ગમે તો માત્ર ગુરુનું જ બોલવું ગમે, કારણ કે ગુરુથી વિશેષ ગુણ બીજા કોઈના ગાઈ ન શકે. અમુક જગ્યાએ તો એમ પણ કીધું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય. તો બહુ સ્પષ્ટતાથી અન્ય લોકોએ પણ કીધું છે કે ના, ઈશ્વરને, ભગવાનને પછી યાદ કરો, પેલો ગુરુને યાદ કરો, કારણ કે અંધારામાં માર્ગ એ કરી આપે છે, રસ્તો એ બતાવે છે, કેડી એ બતાવે છે. એવા ગુરુ મળ્યા છે ત્યારે એવા ગુરુનું આજે ધર્મ
અર્થ, કામ અને મોક્ષ એ ચારે ચાર માર્ગ મને લાગે છે ચોથું વર્ષ છે ત્યારે ગુરુદેવને વંદન કરી એમની ચેતના જ્યાં હોય ત્યાંથી આપણા સૌ ઉપર આશીર્વાદ વરસાવે એવી એમને પ્રાર્થના કરું છું. અને આજના દિવસે ગુરુ વિશેની બે ચાર વાતો, અને એ પણ જૈન ધર્મમાં જે તપ, સંયમ અને શીલથી, સદાચારથી જે પ્રકારે આ માર્ગ પર ચલાય છે, અને એ માર્ગ પર ચાલતા ચાલતા એક સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવ છે એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એ પ્રકારનું એક આખો જે વ્યવહાર છે, એ વ્યવહારમાંથી મને ગામડામાંથી આવેલો માણસ છું એટલે હું જે મને યોગ્ય લાગશે, મને ભગવાન જે મારા પર કૃપા કરશે એ આખો વિષય આપણી સમક્ષ રજૂ કરું છું. સ્વાભાવિક રીતે અમે એમ કહેતા હોય છે કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નૈન. ગુરુદેવ પાસે અહીંયા દીપ પ્રાગટ્ય કર્યો હતો ત્યારે અહીંયા બાલમુનિ નૈશેખર મહારાજ સાહેબ બિરાજમાન છે, અભિષેક મહારાજ સાહેબ બિરાજમાન છે. એમને પણ હું વંદન કરું છું કે મને આ તક આપી. આ અહીંયા બેઠા બેઠા ભગવાન જ્યાં બિરાજમાન છે એવી જગ્યા પરથી આજે હું આપ સૌની સમક્ષ આ વાત કરી રહ્યો છું. ત્યારે અમારો ગઢવીમાં ચારણોમાં એક દુહો કહે છે કે સારામાં સારો દિવસ કયો, સારામાં સારો સમય કયો? તો કે એ સમય એટલે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નૈન, સખી અમારી ગોઠમાં આજ કંચન વર્ષો ને. 300 વર્ષ પછી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તમોત્તમ દિવસ. હિન્દુ પરંપરા પ્રમાણે ભલે આને શ્રાદ્ધ કહેવાતું, પરંતુ 300 વર્ષ પછી આજનો દિવસ એવો છે કે જ્યોતિષ શાસ્ત્રના એકાદ કુંડળીમાં પડેલો ગ્રહ જો તમારો સ્વગ્રહી કે ઉચ્ચ ન હોય તો જીવન બદલી નાખે. પણ વિચાર કરો કે એ ગુરુ આપણને કેવા મળ્યા છે. એ પ્રેમ સુરેશ્વરજી મહારાજની કેવી કૃપા છે કે આજે ગુરુ વંદના કરવાની તક 300 વર્ષ પછી જે દિવસ આવે છે એ દિવસે કરવાની તક મળી. અને એક ગ્રહ નહીં, પૂરા પાંચ ગ્રહ છે એ સ્વગ્રહી બની બેઠા છે. મને એવું લાગે છે, આજે મને કહેવા દો, અહીંયા આવી પરમાદરણીય અમારા શૈલેષભાઈ સાથે બેઠો અને મહાકાળી માની મૂર્તિના દર્શન કર્યા ત્યારે જ મેં એમને કહ્યું કે આ મહાકાળી માની મૂર્તિના હું દર્શન કરું છું ત્યારે મને એક વાતની યાદી થાય છે કે આપણી દુર્ગા સપ્તસતીમાં, હિન્દુ ધર્મની શક્તિ ઉપાસનાનો જે દુર્ગા સપ્તસતી છે એમાં મહાકાળીએ સ્વયં કહ્યું છે કે જ્યારે માનવજાત છે એની મર્યાદા ચૂકી જશે, જ્યારે માનવજાત એની મર્યાદા ચૂકી જશે ત્યારે આ પૃથ્વી ઉપર મહામારી સ્વરૂપે સ્વયં હું પ્રગટીશ. એટલે મને એવું લાગે છે કે આજના દિવસે જે ભયંકરમાં ભયંકર રોગ છે કોવિડ-19, જેને હું અને તમે કોરોના તરીકે ઓળખીએ છીએ અને આખું વિશ્વ છે ત્રસ્ત થઈ ગયું છે, મને એવું લાગે છે કે એ સ્વયં મહાકાલી છે. એટલે આજના દિવસે ગુરુદેવની આજે આ ચોથી તિથિના દિવસે આપણે ભેગા થયા છીએ ત્યારે આજે મારે એ ગુરુજી વિશે વાત કરવાની છે. ત્યારે એ ગુરુજી મને બોલાવે છે કે ગઢવી કહી દે, ગઢવી તો બધાને કહી દે, એક વાત કરી દે અને હું તમને કરી દઉં છું આ વાત અહીંયા બેઠા બેઠા. એક એવી ધર્મની જગ્યા ઉપર અહીંયા નવરંગપુરામાં દેરાસરમાં બેઠા બેઠા હું લાઈવ થઈ ગયો છું. ત્યારે મારે આપ સૌને કહેવું છે કે વધારે નહીં પણ 300 વર્ષ પછી આજનો આ શુભ દિવસ છે. અને આવા ગુરુ વિશે જ્યારે હું વાત કરું છું ત્યારે ખાતરી સાથે કહું છું કે આવતા 15-20 દિવસ મહિનામાં ભારત દેશમાંથી કોવિડ-19 કોરોના વિદાય લઈ લેશે અને લઈ લેશે. સદગુરુદેવની કૃપા, જૈન ધર્મનો જય જયકાર. આવો આપણે સૌ સાથે મળીને નિર્ણય કરીએ, આપણે બધા એ માર્ગ પર ચાલીએ અને કહીએ કે અમને જે ન દેખી શકાય એવું એક વાયરસ, સૂક્ષ્માથી સૂક્ષ્મ વાયરસ 100 ની અણી ઉપર હજારોની સંખ્યામાં રહી શકે, સંયુક્ત સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રોસ્કોપિક નજર કરીએ તો પણ ન દેખાય એવા અસંખ્ય નાના જીવો માનવ જાતને પકડીને બેસી ગઈ છે. ત્યારે આવો આપણે અસંખ્ય નાના જીવોની પહેલા તો અહીંયા આપણને એવા ગુરુદેવ મળ્યા હતા, એવા ગુરુદેવની વાત કરીએ છીએ. આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ પૂજ્ય ગુરુદેવ એની યાદી કરતા આપણે બધા
એની માફી માંગી લઈએ. વાયરસને મિચ્છામી દુક્કડમ કહી દઈએ કે ક્યાંકે તમે નાનમ નાના જીવ તરીકે અમારા આ જન્મમાં નહીં, ગત અમારા 100 જન્મમાં અમે ક્યાંય તમારું ખોટું કર્યું હોય તો આજના 300 વર્ષ પછી આવેલા આ દિવસે અમારા પરમ પૂજ્ય આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજની સાક્ષીએ અમે તમારી માફી માંગી લઈએ છીએ. માનવ જાતને મુક્ત કરો, માનવ જાતને મુક્ત કરો, માનવ જાતને. એટલે આજે મને કહેવાની ઈચ્છા થાય છે, ડાયરો કરવાનો તો 2 લાખ રૂપિયા લઉં છું. ડાયરો કરવા માટે કોઈ મળવા આવે તો મળતો નથી. ડાયરો કરવાની વાત કરવાની આવે, કદાચ ગમે તેવા કાર્યક્રમો કરીએ, દેશના વડાપ્રધાન બેઠા હોય ત્યાં પણ ડાયરા કરી ચૂક્યો છું. પણ હું ચારણ છું, હું ગઢવી છું, હું શબ્દનો ઉપાસક છું, હું સંસ્કૃતિનો રખેવાળ છું, હું માં શારદાનું સંતાન છું. અને એ રીતે મને આજે ગૌરવ છે કે 300 વર્ષ પછી આ દિવસ ભલે આવ્યો. આજે મારે આ જૈન ધર્મના એક પરમ પૂજ્ય ગુરુદેવ વિશે મારે બોલવાનું છે. એટલે મારે કહેવું પડે કે આજે આનંદ આજ ઉછરંગ અને આજને નો માયને આ તો સખી જમાડી આ ગોઠમાં એ યા તો કાંચન વર્ષો મે આજ જાનો યાદ જોને ઉછરંગ. 300 વર્ષ પછી એક એવો દિવસ આવે અને એ દિવસે આવી ચેતના છે એ ગુરુને જેના મેં દર્શન કર્યા હતા એના વિશે વાત કરવાની થાય, ગુરુવર્યો વિશે વાત કરવાની થાય. આજે ખરા અર્થમાં મને એટલો બધો આનંદ થાય છે કે જાણે કે સોનાનો વરસાદ થતો. શૈલેષભાઈ મને હમણાં જ અહીંયા આપણું આ નવરંગપુરા સ્થિત દેરાસરમાં મને દર્શન કરવા લઈ ગયા. ભગવાનના દર્શન કર્યા, પદ્માવતી દેવીના દર્શન કર્યા. પણ મને આનંદ એ થતો હતો કે મારે જે દુહો ગાવાનો હતો એવું જ અંદર કામ ચાલી ગયું છે. સોનાનો જાણે કે દેરાસરમાં વરસાદ થયો હોય એવું સુંદર મજાનું કામ ચાલતું હતું. ગુરુવર્યની આ એની કૃપા હોય છે. મારા આપ સૌને ખાસ આજના વિષયમાં એ વાત કરવી છે. હું આપની સમક્ષ આ વાત મૂકું છું ત્યારે અમારા સર્વેશેખર મહારાજ સાહેબ કાયમ મને એમ કે યોગેશભાઈ તમે બોલો છો એ તો બરાબર છે, થોડું ગાજો. એ તો પછી મને એવું કે પેટી લઈને આવજો સંતોષ, તમે પેટી લઈને આવો તો થોડું ગાવ તો અમને મજા આવે. અને વાત એ સાચી છે. આખી પ્રકૃતિ જ્યારે રાજી હોય ત્યારે સામાન્યતઃ ગઢવી ગાતો હોય છે. ગઢવી ગાય એટલે સમજી લેવું કે ગઢવી મજામાં છે. અને ગઢવી તો જ મજામાં હોય, આખી દુનિયા રાજી હોય તો ગઢવી રાજી. અમારે ગઢવીને બીજું કઈ જોઈએ જ નહીં. અમારે તો ગુરુવર્યની કૃપા હોય, અમારી માતાજી અમારી માથે રાજી હોય અને અમે સતના માર્ગે ચાલીએ, અમે અહિંસાના માર્ગ પર ચાલીએ, અમે કોઈનું ભલું કરવાના માર્ગ પર ચાલીએ. અને એટલા માટે વાસના કે વર્ણ હૈ ના માનસ હૈ સ્વસ્થ જાપુ ઈર્ષા અહમે આદિ નાહી પાપ અરુ હૈ ઉપાર્જન અર્થ કાજ કરતના અનર્થ કબુ પ્રાપ્ત વિચ માનત સંતોષ સુખ જરુ હૈ અર સમતા સુશીલ સિવદાન ગુણ ઉત્તમતા મંજુલ મનોરથ ફલદાયી કામ કરુ હૈ અને ઈશ્વરતા પૂર્ણ ભરી સૃષ્ટિ ભરપૂર દિશે હરિ મય સર્વ યામ હરિ હરુ ભરુ હૈ. અમને ભગવાન ચારે બાજુ દેખાય છે. મારે આજ ગુરુદેવ વિશે જ્યારે વાત કરવા બેઠો છું ત્યારે ભગવાન ક્યારે દેખાય, ભગવાન દર્શન ક્યારે અને ભગવાન મળે ક્યારે? મને એવું લાગે છે કે પહેલી વાત તો એ છે જ્ઞાનને મેળવવા માટે. જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશને મેળવવાનો કોઈ અર્થ જ નથી. માત્ર ને માત્ર અંધકાર દૂર કરવો એનું નામ પ્રકાશ ફેલાવો. એ વાક્ય એક જ છે. આ બાજુ તમે અંધકાર દૂર કરો એટલે પ્રકાશ ફેલાયો. પ્રકાશ ફેલાયો હોય તો અંધકાર દૂર. તો અંધારું ક્યારે ટળે? માણસની જાત સામાન્યતઃ એવી કોશિશમાં પડે છે કે વિચારે છે કે મારે ગમે તેમ કરીને બધો જ અંધકાર હટાવી દેવો છે. દુનિયાનો અંધકાર હટાવી ન શકાય. પણ એ માણસ આપણો ગુરુદેવ એમ કહી ગયા છે કે તમે જ્યાં બેઠા છો ને
ત્યાં એક નાનો દીપ પ્રજ્વલિત કરો ને એટલે તમારા પૂરતો પ્રકાશ થઈ જાય, અને તમારા પૂરતો પ્રકાશ થઈ જાય ને એટલે આખી દુનિયામાં પ્રકાશ થઈ ગયો છે. આપણે ત્યાં તકલીફ એ છે, મારા તમામ શ્રોતાઓને હું કહું છું, એવા ગુરુ આપણને મળે કે જે આપણને શીખવે. પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ એવા ગુરુ હતા કે જેને આપણને શીખવું કે આખી દુનિયાના અંધકારને દૂર કરવાની કોશિશમાં ન પડ, પણ માત્ર તારા ફરતું અજવાળું કરી લે. એ લઈ ઘણા લોકો પૂછતા હોય છે. મને મારો એક મિત્ર વાત કરતો હતો, મને કે ભાઈ યોગેશભાઈ, રાતના 2 વાગ્યા છે ને મારે અમદાવાદથી રાજકોટ પહોંચવું છે. તો મેં કીધું પહોંચી શકાય. મને કે નહીં પહોંચી શકાય. મેં કીધું કેમ? ગાડી તારી પાસે નથી? તો કે ગાડી મારી પાસે છે. ગાડી તને ચલાવતા નથી આવડતી? તો કે ગાડી ચલાવતા આવડે છે. ગાડીમાં ફ્યુઅલ નથી? તો કે ગાડીમાં ફ્યુઅલ ફૂલ છે. તો તને તકલીફ શું છે ભાઈ? સેલ્ફ પર ને ગાડી ડ્રાઈવ કર, રાજકોટ પહોંચી જઈશ. 3 કે 4 કલાક લાગશે. એને મને આપ સૌની વચ્ચે ગુરુવરીની વાત કરું છું એટલા માટે મારે કહેવું છે. નૈસેકર મહારાજ સાહેબ એ માણસે રાત્રે 2:30 વાગે મને એમ કીધું કે બધું જ છે મારી પાસે, પણ અહીંથી રાજકોટ સુધી પહોંચે એટલી લાઈટ નથી. હું મૂંઝવણમાં મુકાયો કે આવું કઈ રીતે બને? મને કે મારી ગાડીમાં લાઈટ કરું છું ને તો એ તો વધારેમાં વધારે 1.5 કિલોમીટર સુધી પ્રકાશ જાય છે, એથી આગળ નથી જતો. હવે માણસને એ નથી ખબર કે પહેલા 1.5 કિલોમીટર લાઈટ જાય એટલે ગાડી ચલાવ, જેટલું આગળ તું વધ એટલો પ્રકાશ આગળ વધશે. ગુરુદેવ આ કહી ગયા છે. આપણને એવા ગુરુ મળ્યા છે કે એને કીધું કે આ તને બલ્બ રાખી દીધો, આ તારો બલ્બ ચાલુ, આ તારો પ્રકાશ છે આટલા સુધી પહોંચશે, પછી ચાલવાનું છે તારે. તમે કહેશો કે પ્રભુજી આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની યાદીમાં, એમના સ્મરણમાં હું આ વાત શું કામ કહું છું? મને ખાસ યાદ છે, આજથી અંદાજિત 12 વર્ષ પહેલા, ન ભૂલતો હોય તો આળેગાળે મને યાદ છે, શંકેશ્વરમાં આપણા ત્યાં જ એક ડાયરાનો કાર્યક્રમ યોજાયો અને હું એ કાર્યક્રમમાં વહેલો પહોંચ્યો. અને એ કાર્યક્રમમાં પહોંચ્યો એટલે 4 વાગે ત્યાં પહોંચી ગયેલો અને 4 વાગે ગયો એટલે મને લાગે છે ઘણા બધા આપણા ગુરુ ભગવંતો, મહારાજ સાહેબો બધા મને મળ્યા. બધાને મેં દર્શન કર્યા, દેરાસરમાં પણ જઈને દર્શન કરી આવ્યો. પણ પછી મને અચાનક ત્યાંથી કહેવામાં આવ્યું કે અમારા ગુરુદેવ છે ઉપર પહેલા માળે બિરાજમાન છે અને બહુ ઉંમરલાયક છે. ત્યારે પણ વયોવૃદ્ધ સ્થિતિ. એટલે મને આનંદ થયો કે મને મજા આવશે દર્શન કરવાની, કારણ કે મને તો ગમે. એટલે હું ગયો, મને લઈ જવામાં આવ્યો. હું જઈને એમને પગે લાગ્યો, એમને વંદન કર્યા. અને વંદન કર્યા ત્યારે મને યાદ છે પરમ પૂજ્ય આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ ખૂબ રાજી થયા. મેં કહ્યું કે યોગેશ ગઢવી મારું નામ છે, હું ડાયરાનો કલાકાર છું, આજે મારો ડાયરો છે, મને આશીર્વાદ આપો. આશીર્વાદ આપ્યા મને કે તમને ખૂબ આશીર્વાદ. પછી મિત્રો મારે આપ સૌને એક વાત કરવી છે કે જ્યારે જ્યારે મને કોઈ જ્ઞાની વ્યક્તિ મળે ત્યારે હું એમને એક પ્રાર્થના કરતો હોઉં છું, એક વિનંતી કરતો હોઉં છું કે માણસ તરીકે જીવન જીવવા માટે કોઈ એક વાક્ય મને કહો જેમાં મારે પ્રયત્નપૂર્વક જીવવાનું હોય. દાખલા તરીકે આપણે કોઈને કહીએ કે તું એક વૃક્ષ વાવજો, આપણે કોઈને કહીએ કે ભાઈ તું 5 નાના જીવ હોય એને ખોરાક પૂરો પાડજો, આ પ્રકારનું કંઈ. એટલે મેં ગુરુદેવની એ ઉંમરને આશીર્વાદ લીધા એટલે મેં ગુરુદેવને 2 હાથ જોડીને વિનંતી કરી કે ગુરુદેવ, હું ચારણ છું, હું ગઢવી છું, ધર્મના માર્ગે ચાલવા માંગુ છું, તો આપ મને આશીર્વાદ તો આપ્યા, પણ મને કોઈ પણ એક નિયમ આપો જે નિયમનું હું પાલન કરું. તો એમને થોડો વિચાર કરી અને મને કીધું કે તમારે શું નિયમ જોઈએ છે? કોઈ નિયમની જરૂરત નથી તમને, હું તમને આશીર્વાદ આપું. મેં કીધું નહીં ગુરુદેવ, તોય આપના દર્શન થયા એટલે મને કોઈ એક નિયમ આપો. તો એમને ખબર હતી કે હું ગઢવી છું, કલાકાર છું, એટલે બહુ સ્પષ્ટતાથી ગુરુ કેવા નીડર હોવા જોઈએ મને યાદ છે. એક જ ક્ષણમાં જેવી મેં એમને વિનંતી કરી કે નહીં મને આપ નિયમ આપો ને આપો જ, ત્યારે મને એટલું જ એમને કીધું કે તમે દારૂ પીવો છો? હા ગુરુ છે. આટલું સ્પષ્ટતાથી મને મોઠે જ કે તમે દારૂ પીવો છો? મેં 2 હાથ જોડીને કીધું મારા પરિવારમાં પણ કોઈ દિવસ કોઈ દારૂ છોડ્યો નથી મારા સાથે. મને કે તો તમારે કાંઈ જરૂર નથી,
તમારે કોઈ જરૂરિયાત જ નથી, કોઈ નિયમની જ જરૂર નથી. મેં કીધું નહીં, હવે આટલા સત્યમાં આવ્યા છો નજીક, તો મને છતાંય કાંઈક કહો. અને ત્યારે હું કાયમ નૈશેખર મહારાજ સાહેબને વાત કરતો હોઉં છું કે મને ત્યારે એમને નિયમ આપ્યું કે બીજું કાંઈ નહીં, પણ 14ના દિવસે તમે રાત્રિ ભોજન ન કરવું. આ મને નિયમ આપ્યો. તો ગુરુ એ છે જે સૂક્ષ્મથી 14ના દિવસે રાત્રિ ભોજન નહીં કરવું. એ હું આજે પણ યાદ કરી અને સમય સાંજે વાપરી લઉં છું કે ભાઈ હવે રાત પડે છે તો આજે 14 છે, હવે આપણને ગુરુદેવે કીધું છે. હવે એ એક નાની સૂક્ષ્મ બાબતમાં મને એવું લાગે છે કે આટલો મોટો કોરોના ચાલી રહ્યો છું, સરકાર સાથે જોડાયેલો છું, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું, ટેલિવિઝન સાથે જોડાયેલો છું, છેલ્લા 7-8 મહિનાથી આખા ગુજરાતમાં હું હરું છું, ફરું છું અને મજા કરું છું. અને તોય બધાયને કોરોના આવે છે, મને નથી આવ્યો. એ મને એવું લાગે છે કે તે દિવસે આચાર્ય ભગવંતે મને ગુરુદેવે કીધું હતું કે 14ના દિવસે સાંજે ભોજન નહીં કરવાનું. એ નિયમ મેં સાચી રીતે એમને યાદ કરી અને 4-5 વાર પાળી લીધો છે ને એના પરિણામે કોરોના છે એ મારા ઉપર કૃપા કરે છે. એવા ગુરુ મળ્યા. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની માળા છે ડોકમાં. આપણે ગામમાં બધા બેસી અને કાયમ આ સત્સંગમાં બધા ઉંમરલાયક વૃદ્ધજને કહી શકાય એવી ડોશીઓ પણ આ ગાતી હોય છે, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. તો ગુરુજીના નામની માળા ડોકમાં શું કામ રાખવાની? તો કે માત્ર ને માત્ર ગુરુનું આપેલું જ્ઞાન છે એ જ 24 કલાક કામ લાગતું હોય છે. તમારી પૂજા હોય, પૂજાના રૂમમાં તમે અડધો કલાક, પછી તમારે એ મૂકીને ઓફિસે આવવું પડે, પછી તમારે એ મૂકીને તમારા કામના સ્થળે પહોંચવું પડે, તો ત્યાં પહોંચી નથી શકો. પણ આ તો એમ કીધું કે ગુરુજીએ જે આપેલી વસ્તુ હોય ને એ તો માળા ગળામાં ધારણ કરવી પડે, 24 કલાક ક્યાંય જાય જ નહીં. એવી જેના જ્ઞાન રૂપી માળા આપણે ધારણ કરેલી છે એવા સદગુરુ આપણને મળ્યા છે. અને એ સદગુરુની વાત આજે મારે અહીંથી કરવાની થતી હોય ત્યારે ફરીવાર હું નૈશેખર મહારાજ સાહેબે મારા પર કૃપા કરી અને મને 5-7 દિવસ પહેલા ફોન કરીને કીધું કે લાઈવ કરીને આવી રીતે મેં કીધું ચોક્કસ આવીશ અને ચોક્કસ મારી રજૂઆતો કરીશ. નૈશેખર મહારાજ સાહેબ પણ મને કાયમ ગાવાનું કહેતા હોય છે, એટલે એક દુહો કહું તો નો મજા આવે, પણ એમને ગમતું ગીત ગાઉં. વરસાદ બંધ જ નથી થતો, વરસાદ એટલો બધો ચાલે છે એટલે જો હું આ ગીત ગાઈશ તો વરસાદ થશે પાછો. કારણ કે આ ગીતનો મારો નિયમ એવો છે કે હું જ્યારે આ ગીત ગાઉં ત્યારે વરસાદ થાય ને થાય. અને અમારી પાસે નૈશેખર મહારાજ સાહેબના ગીત ગમે છે, બહુ સરસ પ્રકૃતિનું ગીત છે. આજે આનંદ કેવો હોય, હમણાં તો એ વસ્તુ આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પણ વ્યક્ત કર્યું અને અમે તો વર્ષોથી વ્યક્ત કરી છે. સૌ પહેલું રવિન્દ્રનાથ ટાગોરે એ બંગાળી મોરને નચાવ્યો અને પછી આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એ મોરને નચાવ્યો અને એ અમારા હેમુ ગઢવીએ એ મોરને ગાયો અને પછી તો ત્યાંથી ઠેઠ લઈને આપણા હિન્દી ફિલ્મમાં પણ એ મોર નાચતો આપણને દેખાયો. તો એ મોરનું અમારું ગીત અમારા નૈશેખર મહારાજ સાહેબને ખૂબ ગમે છે. બાલમુનિ છે પણ એમને આનંદ આવે, કારણ કે આ બાલમુનિઓ તપના માર્ગે ચાલે છે, એમને આનંદ મળે ને એ જ અમારો ધર્મ, અમારો બીજો કોઈ જ ધર્મ નથી. એમને આનંદ થવો જોઈએ, એમને મજા આવી જોઈએ. મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, ઘન ઘોર જરે જાઉં ઓર મારું મારું મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, ઘન ઘોર જરે જાઉં ઓર મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. જેડા આહટી પાતના કાળા દોડે જબાર સબ દસ હોત રાધી માથે ઉછળા દરાર આંજી વરા મોરલા માથે વાહરી મંડાણી જાડી એક ધાર્મિક રાજા મંડાણી અપાર નમડિંદ પાડતા પાણી વાળા હાથી ઊંડ વાળા અણ મંડાણા હિડોળ કે ટકા વાળા ટકા ગાળા નદી નાળા ફાડી નાખે યળા માથે જળા દળા અણ ફેલિયા તોળ જેડા આહટી પાતના કાળા દોડે જબાર સબ દસ હોત રાધી આવો બરાબરનો આહાડ મહિનો જામી ગયો હોય અને આહાડ
મહિનામાં એક વાદળું આમ ઓતરાદું આવે ને બીજું વાદળું દક્ષિણાદું આવે ને બે વાદળા નભોમંડળમાં ભેગા થાય અને જે પ્રકૃતિને આનંદ આવે દેડકા ડ્રાઉન્ડ 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 કરવા માંડે, મોરલા છે ઈ કળાયું કરીને નાચવા માંડે, ઢેલડીઓ નાચવા માંડે, અને ત્યારે અમારો કવિ ને અમારો ગાયક ને અમારું લોકજીવન ગાતું હોય એમ આજે આપણા ગુરુ ભગવાન છે એવા ગુરુ મળ્યા, એવા ગુરુના દર્શન થયા છે, એટલા માટે થઈ અને અમારું મન પણ આજે મોર બનીને નાચતું હોય કે ગન ગરાર ગરાર મેઘ ગડા ગગ ને ગરજાટ ભરે ઘુમરે ઘુમરે ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સિંહ ઝુલે નદી યુનવ જોબન ભાન બોલે નવ દિન કબોતની પાક ખુલે મદરા 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 મલકાઈને મેડક મેષ નેસુ બાત કરે ગગને ગગને ઘુમરાઈને પાદન મેઘ ઘટા ગરજાટ ભરે મન મોર બની ધન ગાટ કરે 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 મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીયા ગીત લખ્યું તો એને ચારણી ઠાઠ લીધો, એને કીધું ગઢવી ચારણો ગાય છે એવું જ ગીત મારે લખવું છે. નહીતર ગરબોય લખી શકતા હતા, ભજને લખી શકતા હતા, દુહોય લખી શકાય, પણ એને કીધું કે નહીં, ગઢવી ચારણ ગાતો હોય એવું જ ગાવું છે. શું કામ? તો કે ગઢવી ચારણ છે ઈ આજે પણ વરસાદ આવે એટલે એવો રાજી થાય કે બે ગીત તો લખે જ આજે, કારણ કે વરસાદને જોયું. મેં સંશોધન કર્યું કે આ વરસાદ સાથે ગઢવીઓનો આટલો બધો સંબંધ શું, પછી અમને ખબર પડી કે ભાઈ સ્વાભાવિક છે, અમે મૂળ ગાયો અને દુધાળા ઢોર હોય એ રાખવાવાળા માણસો, જંગલમાં રહેવાવાળા માણસો, પ્રકૃતિ સાથે જીવવાવાળા માણસો, તો એને સૌથી વધારે ગમે છે કે આ વરસાદ પડે એટલે પ્રકૃતિનો નાનામાં નાનો જીવ છે એ પણ રાજી થાય. જગત આખું જ્યારે રાજી થાય ત્યારે ચારણ રાજી થાય, ત્યારે આ આપણે ગુરુઓએ શીખવું છે કે કોકને રાજી ભાળી એ ઝૂંપડીએ તમે કોક દી જાજો, એ મહેમાને ન કોક દી થાજો. હાવ દેશી અમારું લોકગીત છે, એ એમ કહેતું હોય કે ઝૂંપડીએ તમે કોક દી જાજો, મહેમાન એના કોક દી થાજો. તમે ગીરના નેહડામાં જાઓ, નાના નાના ઝૂંપડામાં રહેવાવાળા માણસો હોય, પણ તમને ભાળી જાય શહેરથી લક્ઝરી આવી લાગે છે, બહારના માણસ લાગે છો. એ દીકરી જાતો એમને બધાય પાણી પીધું પડે. એ દીકરી જોતો હોય કોનું સરનામું પૂછે છે, 12-14 વર્ષની દીકરી હળી કાઢીને તમારી પાસે આવે, તમે બહારગામથી આવ્યા લાગો છો, તમે મોટા શહેરમાંથી આવ્યા લાગો છો, ગીરમાં આવ્યા છો ને, હાલો અમારા ઝૂંપડે હાલો, અહીંયા ખાટલા ઢાળી દઈ, અહીંયા બેહજો, તમે અમારા મહેમાન કહેવાય. આપણે કહી કે અમે તો તમને ઓળખતા નથી, અમે તમારા મહેમાન કઈ રીતે? અને ત્યારે ગીરમાં બેઠેલી એક નાની એવી દીકરી તમને જવાબ દેતી હોય કે ગઢના મહેમાન છે ને એ અમારા મહેમાન. આ જે વિશાળતા છે, આ આવકારો છે, અને એ આવકારો હોવાથી કવિ કાગ ભગત બાપુ કહે છે, શું કહે છે દુલાભાઈ કવિ કાગ, આજે મારે અહીં વાત કરવી છે ત્યારે ગુરુ આપણને શું શીખવી શકે, ગુરુએ આપેલું આપણને ક્યાં સુધી કામ લાગે, અને એ આપણે એને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, એની મારે વાત કરવી છે. મને યાદ છે નૈશેખર મહારાજ સાહેબ અહીંયા વિરાજમાન છે એટલે મારી યાદી કરાવી છે. અમારું કચ્છમાં આપણું 72 જિનાલય કોડાઈ, ને કોડાઈ ગામમાં તમે જાઓ તો કોડાઈ ગામમાં આજે પણ અમારી ચારણાઈ માતાજી, જેને અમે માને ગુરુ કહીએ છીએ, પણ આજે તમને એ રોટલો ખાધા સિવાય નીકળવાનો, ભૂખ્યા કોઈને ઉભાડી ન માણસ છે એને હું કેમ કરીને એને કઈ રીતે આ ગુરુએ શીખ્યું. એ જીતારાય આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો એ જી આપજે, અને તને ગાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું એકાપજે. એથી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આવજે, અને
અને તને કાને રે સંકટ કોઈ સંભળાવે, બને તો થોડું કાપજે. કોકનું દુઃખ સાંભળે અને કોકનું દુઃખ કાપજે. આવા ગુરુઓની વાણી, આવા ગુરુ, એને બહુ સાચી વાત છે. આજે પણ માણસોને એ ભેદની ખબર નથી પડતી કે ભેદ કયો છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમે સ્કૂલે જઈએ છીએ ને તો અમારા ટીચર ગુરુ જ કહેવાય ને, એટલે હું ના કહું કે ના, ટીચર એ ગુરુ ન કહેવાય. ટીચર છે શિક્ષક કહેવાય. શિક્ષક અને ગુરુ બેમાં ભેદ છે. આ બહુ ઓછા લોકોને ખબર છે. આજનું શિક્ષણ એ તો અંગ્રેજોએ આપેલી શિક્ષણની નીતિ છે અને એમાં ઊભો થયેલો ટીચર છે જે મને તમને હવારમાં ગુડ મોર્નિંગ બોલતા શીખવે છે, મને તમને અંગ્રેજી બોલતા શીખવે છે. ગુરુ કોઈ દી એમ નથી કહેતો તારે શું બોલવું. ગુરુ છે એ કોને કહેવાય, ગુરુ કેવા હોય અને ગુરુ ક્યારે હોય. આ બે ત્રણ વસ્તુ ઉપર આજે પરમ પૂજ્ય આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબને યાદ કરતા કરતા, આચાર્ય ભગવાનને યાદ કરતા કરતા મારે કહેવું છે કે ગુરુ મળ્યા તો આવા કેવી રીતે મળ્યા, ગુરુ ક્યારે મળ્યા, ગુરુને મેળવવા માટે શું કરવું જોઈએ અને ગુરુ કોને કહેવાય. આપણે તે સામાન્ય રીતે ગુરુ, આપણે ત્યાં ભારતીય પરંપરામાં એવું છે, એક બહુ સારો વર્ગ છે અને એક વર્ગ છે એનું આપણે લગભગ નામ પણ ન લઈ શકીએ એવો વર્ગ છે, જે વર્ગ હંમેશા સારા શબ્દોનો દુરુપયોગ કરે છે. આપણે બંબઈયા સ્ટાઇલમાં હિન્દીમાં લોકો બોલતા હોય છે, મેં ગુરુ યાર તું બડા ગુરુ નીકળા. કાન કાપી જાય નહીં પણ કર્મ કાપી જાય એનું નામ. મારા અને તમારા જાણે અજાણે કદાચ કોઈ એવા કર્મ થઈ ગયા હોય તો એની દ્રષ્ટિ પડી જાય ને એટલે મારા તમારા કર્મ કાપી નાખે એનું નામ. શિક્ષક છે એ તો તમને શિક્ષિત કરે, શિક્ષક છે તો સિલેબસ ઉપર ચાલે, શિક્ષક છે તો બીએડ થઈ ગયો એને શિક્ષક કહેવાય. ગુરુ માટે કોઈ યુનિવર્સિટીઓ નથી, ગુરુઓ માટે કોઈ વિદ્યાપીઠ નથી. ગુરુ શિક્ષિત જ હોય એવું જરૂર નથી. ગુરુ છે તમને શિક્ષિત ન કરે, ગુરુ તમારામાં જ્ઞાન પ્રગટાવે. ગુરુ સ્વયંમાં તમને દીવડો પ્રગટાવી અને પછી તમને રમતા મૂકી દે કે હવે મેં તારામાં એક જ્યોત પ્રગટાવી દી છે, હવે આખી દુનિયા પડી છે, હવે તું છોડી દે, હવે તારે જે કરવું એ કરી દે. એનું નામ ગુરુ કહેવાય. એવા ગુરુઓને યાદ કરવા છે ત્યારે ગુરુ કઈ રીતે મળે, ગુરુ શું તમારામાંથી સમજી શકે. મને યાદ છે પહેલા આપણે ત્યાં પરંપરા હતી, આજે હવે આપણે એ પરંપરામાંથી ધીમે ધીમે ઘણા જ દૂર જતા જઈએ છીએ. પહેલું જ કામ, બાળકનો જન્મ થાય એટલે માં એને 2 વર્ષનું કરી દે. 2 વર્ષનું બાળક ચાલતા થાય, એની રીતે પોતાની રીતે જીવી શકે એવું, જેને આપણે મોદી સાહેબે શબ્દ આપ્યો છે આત્મનિર્ભર, એમ શારીરિક રીતે આત્મનિર્ભર બની જાય બાળક. એ ચાલતા શીખી ગયું, બોલતા શીખી ગયું, હરે છે, ફરે છે, દોડે છે. હવે અત્યારની માતાઓ બધી લગભગ આજુબાજુમાં કઈ સારામાં સારી સ્કૂલ છે ને ત્યાં સારામાં સારું ડોનેશન ક્યાં છે એવી સ્કૂલોના સરનામા શોધે છે. અત્યારે સોસાયટીમાં ચાલે છે. જેવું બાળક 2 વર્ષનું થયું એટલે કે ચાલો આપણે પ્રયત્ન ચાલુ કરો, અને એમાં સ્કૂલ કેવી છે નહીં પણ જેનું ડોનેશન વધારે એ સ્કૂલમાં. એટલે એ પ્રમાણે એ માતાજી ઘરમાં તરત જ વિષય મૂકી દે કે ભાઈ પેલી શાળા છે એમાં જ આ બાળકને મૂકવું છે. પહેલાના યુગમાં આ નહોતું. પહેલાના યુગમાં બાળક 2 વર્ષનું થાય એટલે માં, બાપ અને ઘરના બધાય ભેગા થઈ અને એને કોઈક એવી સાત્વિક મૂર્તિ હોય જે માત્ર તપના માર્ગ ઉપર, જે જપના માર્ગ ઉપર, જે ધર્મના માર્ગ ઉપર, જે ત્યાગના માર્ગ ઉપર જીવન જેને વ્યતીત કરી દીધું હોય એવા કોઈ સદગુરુ હોય એની પાસે બાળકને, એ બાળકને શીખવે, પગે લાગતા શીખવે, આશીર્વાદ દેતા શીખવે, બાજુમાં બેસાડે અને બેઠા પછી એમ કહે કે આ બાળક તમારું છે અને આપ એને ગુરુ બનો. 2 વર્ષના બાળકને એ પોતે ગુરુ બને અને ગુરુ બન્યા પછી એનામાં શું છે એ ગુરુ પારખી લેતો. અત્યારની સ્થિતિ એવી છે કે હવે આપણને ગુરુ નથી એટલે શાળાના શિક્ષકો તૈયાર કરે છે, અને શાળાના શિક્ષકો તૈયાર કરે છે. મને શિક્ષકો માફ કરે, શિક્ષકો પ્રત્યે મને ખૂબ માન છે.
શિક્ષકો પ્રત્યે મને કોઈ, કારણ કે જે વાંક છે એ શિક્ષકોનો નથી, અંગ્રેજોનો છે. મેકલોએ આ શિક્ષણ પદ્ધતિ નાખી એનો વાંક છે. બાકી તમે તો બધા બીએડ થયા છો અને પગાર માટે જે કરો છો બહુ સારું એમને માટે. પણ જે ગુરુઓ છે એ ગુરુ 2 વર્ષના બાળકને જોઈને ઓળખી જતા કે આ મોટો થઈને શું થશે. એ બાળકને તરત જ ઓળખી બતા અને પછી પોતાના શિષ્યને એવી જ શિખામણ આપે, એવી જ સલાહ આપે, એ જ રીતે તૈયાર કરે જેથી કરીને આગળ એના જીવનમાં આગળ વધી શકે. અત્યારે સ્થિતિ એવી વિષમ બની છે કે આપણા શિક્ષકો અને આપણા મા-બાપો એ કોઈ પણ હિસાબે બાળકને ધકેલી દે છે અને ધકેલી દીધા પછી ભગવાને જેને શિક્ષક બનાવવા માટે જન્મ આપ્યો હોય એને આપણે ફોજદાર બનાવી દઈએ છીએ અને ફોજદાર બનાવવા માટે જેને જન્મ આપ્યો હોય એને આપણે શિક્ષક બનાવી દઈએ છીએ. આ સ્થિતિમાંથી માત્ર ને માત્ર બચાવી શકે તો ગુરુઓ બચાવી શકે. ગુરુ કહી શકે કે નહીં આની લાયકાત છે, એ આ શિક્ષક જ બનશે. આનો સ્વભાવ 3 વર્ષે એની ઓળખ થઈ જાય કે નહીં આ તપના માર્ગ પર જ ચાલશે, આ સંયમના માર્ગ પર જ ચાલશે, આ ધનવાન થશે અને વ્યાપાર ક્ષેત્રે આગળ લઈ જશે. આવું ગુરુ કહી શકે. તો એવા ગુરુ મળ્યા હોય એના વાક્ય, એની વાત યાદ રાખી અને આપણે જીવન જીવવું જોઈએ. તો પહેલી વાત, મને અને તમને ઓળખી શકે એ ગુરુ. મને અને તમને ઓળખી શકે એ ગુરુ. બીજી વાત, મને અને તમને શિક્ષિત કરે એ નહીં, પણ મારા અને તમારામાં એક જ્ઞાનનો જ્યોત પ્રગટાવે એ ગુરુ. આ પ્રકારનો સંબંધ બંધાઈ ગયા પછી મારી અને તમારી ફરજ આવે છે. તો આપણે શું કરવું? આજે મને કહેવા દો, એવા એક ગુરુદેવની યાદીમાં હું ગુરુઓ વિશે વાત કરી રહ્યો છું ત્યારે મારે એટલું ચોક્કસ કહેવું છે કે ગુરુએ આપેલું છે જ એ પછી જ્ઞાન હોય તોય ભલે, એ પછી કોઈ આપણને એક માર્ગ બતાવ્યો હોય તોય ભલે, પણ એ જે કાંઈ મળ્યું છે એનો વધારેમાં વધારે ઉપયોગ અને એ પણ સદુપયોગ કઈ રીતે થાય એ પણ સમજાવો. મારા અને તમારા સદગુરુએ મને અને તમને શીખવું હોય કે તમે દયાળુ બનો, તો એ દયાળુ બનવાનું આપણને કીધું. એ દયાનો લાભ સૌથી વધારે માનવ જાતને કઈ રીતે, નાના જીવને એ આપણે કઈ રીતે પહોંચાડી શકીએ એ પ્રકારે ગુરુના જે આપેલા વચનો છે એ વચનોનો સૌથી વધારેમાં વધારે માનવ જાત સુધી, નાના જીવ સુધી એના કલ્યાણકારી માર્ગ સુધી પહોંચી શકીએ તો મને એવું લાગે છે કે આપણા ગુરુએ આપેલું જ્ઞાન છે એ યોગ્ય પ્રમાણમાં આપણે વાપરવું. વાસના કે વર્ણ હૈ ના માનસે સ્વસ્થ જાગુ, જેનામાં વાસનાનો એક પણ વર્ણ નથી. અમારો ચારણી સાહિત્યનો મારા દાદાશ્રી મૂળી શિવદાસજી કવિરાજ એ દુહો એક છંદ કવિત લખ્યું છે અને કવિતમાં કીધું છે કે વાસના કે વર્ણ હૈ ના, વાસનાનો એક પણ પ્રકાર જેનામાં નથી તે. વાસના કે વર્ણ હૈ ના. આજે જ્યારે ગુરુદેવ આચાર્ય ભગવાન પરમ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના આ એમની યાદીમાં એમના સ્મરણાર્થે જ્યારે હું આ વાત કરું છું ત્યારે મારા આપ સૌને કહેવું છે કે આ ગુરુઓ છે એમની આ કક્ષા કઈ રીતે થતી હશે? આ ગુરુ છે એ એવું શું ભણ્યા હશે, એવો એમનો અભ્યાસ શું હશે, એમના ઉપર એવી દેવતાની કૃપા શું હશે, એમના ઉપર એવી કોઈ લબ્ધિ સિદ્ધિ શું હશે કે ગુરુદેવ બોલી દે એ જ થાય અને થાય છે. ગુરુ કોઈ પણ હોય, ગુરુને કોઈ પણ હોય. આ માંગલીના બેટે ગણવા બેસીએ તો 1000 એવી મૂર્તિઓ ના આપણે નામ ગણાવી શકીએ. અને જૈન પરંપરા એ તો વાત જ શું, એવા ગુરુઓની અદ્ભુત પરંપરા ચાલે છે. એ પરંપરામાં મારે આપણે કેવું છે કે તો પછી આવે છે ક્યાંથી? આટલી વયોવૃદ્ધ ઉંમરમાં પણ એક ગઢવી કલાકાર યોગેશ ગઢવીને જોયા પછી એ ગુરુદેવ સત્ય બોલવા માટે આમ સહજતાથી, સરળતાથી સત્ય બોલી અને પછી કેવું કે 14ના દિવસે રાત્રે ભોજન નહીં કરે. મેં સંશોધન અહીંથી કર્યું છે કે આવું એવા ગુરુ અમને મળ્યા કે જેને એક ક્ષણમાં, જેમ ડોક્ટર પાસે તમે જાઓ અને વૈદ્ય પાસે જાઓ અને આમ નાડી પકડે અને તમને કહી દે
કે વાત પિત્ત કે કફ આમાં શું અસમતુલા છે અને તરત તમને આપીને બીજે દી હાજા કરી દે. આ વૈદની જે નાડી પકડવાની પદ્ધતિ છે એ આ ગુરુઓ સિદ્ધ કરી ગયા છે. તો વૈદો માટે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કૌટિલ્યનું આટલું મોટું આયુર્વેદ શાસ્ત્ર છે, એને ભણ્યા છે, એનો અભ્યાસ કર્યો છે, વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, પણ આ ગુરુઓ ક્યાં જાય છે? ગુરુઓ ક્યાંથી શીખે છે? ગુરુઓ પાસે ક્યાંથી આવે છે? इतना तो भेद गुरु हमको बता दो, इतना तो भेद गुरु हमको बता दो. बेटा ઉભો રહી જા. ક્યાં જશે? આપણે કઈ કે બહુ ઉતાવળ છે, અમદાવાદ પહોંચવું છે, ગાંધીનગર એક મીટિંગ છે અને ત્યાં નીકળી જવાનું છે. એટલે એ ગામઠી જીવનમાં જીવતો એક ગુરુ આપણે રજા લેવા કહ્યું નીકળું, કલાક પહેલા વાત થઈ હું નીકળી જવાનો છું, ત્યારે પણ હા હોય અને અચાનક જ એક આય કે તારે અમદાવાદ નથી જવું, રોકાઈ જાય. આપણે કહીએ પણ મારે મીટિંગ છે, એ જે હોય અને તમે ત્યાંથી નીકળી ગયા હોય, તમને રજા આપી દીધી હોય, પછી 3 કિલોમીટર અચાનક જ મોબાઈલમાં મેસેજ આવે, ગુરુદેવે કીધું છે કે કેટલા પહોંચ્યા? આપણે કે 3 કિલોમીટર, તો પાછા આવી જાઓ. સામાન્યતઃ માણસને દેખાતી બે આંખો એ માત્ર ને માત્ર માણસ જોઈ શકે છે એવી દ્રષ્ટિ ગુરુ પાસે નથી હોતી. પણ આંખું બંધ કરે અને આંખું બંધ કર્યા પછી આખું બ્રહ્માંડ પોતાના શિષ્ય માટે જોઈ શકે, એનું નામ ગુરુ કહેવાય. આખું બ્રહ્માંડ જોઈ શકે. એને ખબર હોય કે 50 કિલોમીટર પછી શું થવાનું છે. એને તમે લેબોરેટરીમાં ન લાવી શકો. એને આ જ્ઞાનીઓ બુદ્ધિમાનો આજે રોજ પરચા માંગે છે એવા માટે નથી. બહુ ભીતરથી ઓળખવાની વાત છે. એ તો ઓળખી ગયો, એ ઓળખે અને વાતે સાચી છે. આ તો હું તો ગઢવી છું, ચારણ છું, એટલે મને કદાચ આ વિષય ઉપર દેશેકર મહારાજ સાહેબ મને હુકમ કરે અને હું બેઠો બેઠો અહીં લાઈવમાં તમારી સામે બોલી રહ્યો. બાકી તાકાત કોની છે કે એક શબ્દમાં ઉચ્ચારી શકે? ગુરુ વિશે કોઈ બોલી નથી શકતા. સ્વયં ગુરુઓ નથી બોલી શક્યા. મારે એ વાત કરવી છે. સ્વયં ગુરુઓ જેની પાસે એક આ જ્ઞાન છે એ પણ રજૂ નથી કરી શક્યા. એને પૂછવામાં આવ્યું કે તમારી પાસે આટલો મોટો અખૂટ શક્તિનો ભંડાર છે, એ ભંડાર ક્યાંથી આવ્યો? એ કેવી રીતે આવ્યો? ગુરુએ જવાબ આપ્યો છે. સાહિત્યિક દ્રષ્ટિએ જવાબ આપ્યો છે. અને એક નહીં 200-500 ગુરુએ જવાબ આપ્યો છે કે આમાં અમે કઈ બોલી નહીં શકીએ. કે કેમ? તો કે મૂંગો માણસ હોય એના મોઢામાં તમે સાકરનો ગાંગડો મૂકી દો અને પછી મૂંગાને પૂછો હવે તને કેવો લાગે છે, તે જવાબ શું દેશે? મૂંગા માણસના મોઢામાં સાકરનો ગાંગડો મૂકી દો અને પછી મૂંગાને તમે પૂછો કે હવે તમે જવાબ દો, તમને ગળપણ કેવું લાગે છે? મૂંગો શું બોલે? જગતના વિશ્વવિખ્યાત ગુરુએ આવું કીધું છે કે આ સાકરના ગાંગડાની જે મજા મૂંગાને આવે છે, અમારી સિદ્ધિની એ જ મજા અમને આવે છે. આમાં અમે કંઈ કહી ન કી, પણ મને એવું લાગે છે કે આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ જેવા અનેક ગુરુઓના આ માથે હાથ પડ્યા છે ને, એટલે આ ગામડાનો ગઢવી ગુરુ વિશે બોલવા બાકી તાકાત નથી કે ગુરુ વિશે બોલી શકાય. કારણ કે ગુરુ એટલે શું? ગુરુ શબ્દનો અર્થ શું? હું અને તમે ગુરુ કહીએ છીએ એ કઈ જ નહીં. સંસ્કૃતમાં બહુ સ્પષ્ટતાથી કીધું છે સૌથી મોટું તે એ ગુરુ. લઘુ એટલે સૌથી નાનું એ લઘુ. લઘુની સામે ગુરુ. આપણે વિશ્વમાં જેને સૌથી મોટો ગણીએ છીએ, પૃથ્વી કરતા પણ મોટા, પ્રકૃતિ કરતા પણ મોટા, સમુદ્ર કરતા પણ મોટા, સૌથી મોટા મારે મન છે એ ગુરુ. એવા ગુરુઓ વિશે મારે બોલવું છે. ત્યારે આજ મારે વાત એ કરવી છે કે આ ગુરુઓ પાસે આ શક્તિ આવે છે કે મને એવું લાગે છે કે 300 વર્ષ પછીનો આ ઉત્તમોત્તમ દિવસ. સ્વાભાવિક આપ સૌ મને ઓળખો છો અને મારા શ્રોતાઓ પણ મને જાણે છે, એટલે મારે કેવું છે કે હું લગભગ કોઈ દિવસ તૈયારી કરીને નથી બોલતો અને તૈયારી કરું તો હું 4 લીટી પણ ગોખી નથી શકતો અને એ દુર્ગુણના લીધે જ હું સારું ભણી ન શક્યો. જો ગોખી શકતો હોત તો કદાચ ક્યાંક એન્જિનિયર કે ડોક્ટર બન્યો હોત,
પણ ભગવાને પહેલાથી જ એટલું મૂક્યું હતું કે આને ગોખવા ન દેવાય, નહીં તો સારું ભણી ગણીને પાછો નોકરી રાખે. એટલે આને નોકરી ન મળે તો જ આ કરતો હશે. એટલે મને નોકરી મળે એવું મને ભગવાને ભણવા ન દીધું, અને મારા ગુરુએ પણ મને કીધું મોજ કર, આનંદ કર, જલસા કર, માનવતા રાખ, દયા રાખ અને સૌની સાથે હળી મળીને રહે. મારે આપ સૌને કેવું છે કે આ ગુરુઓ પાસે આવે છે કે વાસના કે વર્ણ હૈ ના. વાસના એટલે મનમાં જે ઈચ્છા જન્મે છે તે, એ વાસના કહેવાય. જુદા જુદા પ્રકારની દરેક માનવને કંઈક ને કંઈક વાસનાઓ હોય જ છે. અમારા જાણકાર માણસો તો એમ કહે છે કે વાસનાઓ માત્ર ગાડી હો, બંગલો હો, પુત્ર હો, પત્ની હોવી, દીકરાને ત્યાં દીકરો હો, આ જ વાસના નથી. તમારે એક કક્ષા સુધી પહોંચી જવું એને પણ સાત્વિક વાસના ગણી છે. તું એ ઈચ્છા પણ ન કર મારે જ્ઞાની થઈ જવું છે, મારે વિદ્વાન થઈ જવું છે, મારે તપસ્વી થઈ જવું છે. ના, એ પણ વાસના છે. કલ્પિત ચિંતા છોડ. તું તારી અને પ્રકૃતિનો એવો મેળ કરી અને જેમ પ્રકૃતિ તને જીવાડે એમ જીવતો જા, એમ જીવતો જા, એમ જીવતો જા. તો વાસના કે વર્ણ હે ના, વાસનાનો એક પણ પ્રકાર જેના મને, જેને કોઈ પણ પ્રકારની વાસના નથી, વાસના કે વર્ણ હે ના, તો આપણને એમ થાય જેના મનમાં કોઈ ઈચ્છા જ ન હોય તો ગાંડો હશે, મારી ગાંઠી વધારે બેઠો કે કરું જાવ. કવિ કહે છે ના, એના મનમાં વાસના પણ નથી. વાસના કે વર્ણ હૈ ના, માનસ હૈ સ્વસ્થ જા. એનું માનસ બહુ સ્વસ્થ છે, દુનિયાની ડાઈ ડાઈ વાતો કરી શકે છે, એને કોઈ ઈચ્છા નથી. ये तो जैसे थे मुझे मेरी मस्ती कहां लेके आई जहां मेरे अपने सिवा मारा सिवाय काई નથી. બોલા મોજ છે, મોજ. એવી મોજમાં જીવવા વાળો માણસ, દુનિયાની દૃષ્ટિએ ગાંડો દેખાતો માણસ ગાંડો નથી, પણ માનસ હૈ સ્વસ્થ જાગુ. પછી ઈર્ષા અહમેવ આદિ નાહી પાપ અરુ હૈ. જેનામાં ઈર્ષા નથી, જેનામાં અહમ નથી, અને જેનામાં પાપ નિષ્પાપ હો, જેનામાં ઈર્ષા હોય જ નહીં. હવે અત્યારે તો તકલીફ એવી છે, બાજુવાળા કઈક સારી ગાડી લે તો આપણને તકલીફ થાય. કરોડની ગાડી લીધી છે આપણે, કોઈ કેટલી ફલાણા ભાઈ કરોડની ગાડી લીધી, ત્યાં શું કે કરોડ એ વ્યાજે લીધી છે. આ જે માણસમાં સહજ સ્વભાવ છે ઈર્ષાનો, તો અમારો કવિ કહે છે કે જેનામાં વાસનાનો એક પણ વર્ણ નથી, જે માનસિક રીતે સ્વસ્થ છે અને એનામાં ઈર્ષા નથી. અને બીજું ઈર્ષા નથી એનામાં અહમ પણ નથી. મારે આવું, મારે આવું, ના કાંઈ कुछ नहीं, कुछ लेना देना, बस मगन रहना. कुछ लेना न देना, मगन रहना. એવી મોજ મસ્તી થી જીવે જેનામાં ઈર્ષા નથી, જેનામાં અહમ નથી, જેનામાં પાપ નથી. સાહેબ શું મારે આજે ગુરુવરી વિશે જ્યારે વાત કરવા બેઠો છું, એવા ગુરુઓના દર્શન કર્યા છે, એવા એક પવિત્ર ચેતના આજે રાજી થતી હશે, મારા ઉપર આશીર્વાદ આપતી હશે, એનો રાજી કોણ છે? કેવા ગુરુઓ જેને પાપ કોઈ દિવસ પણ ન કર્યું, ઊંઘમાં પણ એનાથી પાપ ન થયો. દેખીતા પાપ એ પાપ નથી, નથી દેખાતા એ પાપો બહુ ગણે છે. દેખાય છે એ પાપ નહીં, નથી દેખાતા ને એ પાપો ઘણી બધા. પહેલી વાત એ છે કે આવા ગુરુવરીઓ પાસેથી આપણે એ શીખીએ કે દેખીતી રીતે કોઈ પાપ ન હોય અને અંદર કોઈ પાપ ન હોય. મને ગઈકાલે હું વાત કરતો હતો, આપણે ધર્મમુનિ મહારાજ સાહેબની હમણાં વાત થઈ, એમની એક બહુ સરસ વાત મને ગમી. ધર્મમુનિ મહારાજ સાહેબ એક જગ્યાએ બિરાજમાન હતા કોઈ ચોમાસા દરમિયાન, અને કોઈ એક વ્યક્તિ જે થોડી આર્થિક રીતે સંપન્ન ને સદ્ધર ને આમ આપણા સંઘના બધા કામો ઉપાડી લે એ પ્રકારની વ્યક્તિ એ આવ્યા. અને ધર્મમુનિ મહારાજ સાહેબ જ્યાં બિરાજમાન છે ત્યાં બહાર કોઈ ઉકરડા જેવો ઢગલો અને આવીને ગુરુદેવને ધર્મમુનિ મહારાજ સાહેબ મળ્યા, બેઠા, દર્શન કર્યા, પછી વાતચીત થઈ. એટલે ધર્મમુનિ મહારાજ સાહેબને કહે છે કે ગુરુદેવ બહાર મેં જોયું ઉકરડાનો ઢગલો બહુ મોટો છે,
2-4 દિવસમાં એ બધું સાફસૂફ કરાવી નાખું છું. અને ગુરુદેવે એમને જવાબ આપ્યો હતો કે જેટલી ચિંતા મારા અપસરાની બહાર પડેલા બહારના ઉકરડાની કરો છો, એટલી ચિંતા જો તમારા અંદરના ઉકરડાની કરો તો બેડો પાર થઈ જશે. ગઈકાલે જ મેં પૂછ્યું, આ ગુરુઓ છે જે સત્ય ત્યાં ને ત્યાં પ્રગટે ને ત્યાં ને ત્યાં કહી દે. તો જેનામાં કોઈ અહમ નથી, કોઈ આડંબર નથી, કોઈ પાપ નથી. वासना के वर्ण है न मानस से स्वस्थ जागु ईर्षा अहमेव आदि नाही पाप अरु है उपार्जन अर्थ का कर्तना अनर्थ प्राप्त विच मानत संतोष सुख जरू है. જે કઈ પ્રાપ્ત થાય છે એમાં જ એને સંતોષ છે. જે મળ્યું એમાં રાજી, જે મળે છે એ જ એનું નામ સંતોષ. ઘણા લોકો કે સંતોષ નથી થતો, પણ તારો આંકડો બહાર પાડ તો અમને ખબર પડે જ ને સંતોષ કેટલા થાય. આંકડો બહાર જ ન પડે એનું નક્કી કેમ કરું? એનો આંકડો મનમાં જ ચાલતો હોય. જેટલું તમે આપો એના કરતા આંકડો વધે, જેટલું આપો એના કરતા આંકડો વધે. તો સંતોષ, સમતા, સુશીલ, શિવ, દાન, ગુણ, ઉત્તમતા. સદગુરુઓ પાસે બહુ મોટી મૂડી છે એ સમતા અને સુશીલાઈ છે. સમતા, સુશીલ, શિવ, દાન, ગુણ, ઉત્તમતા. સિદ્ધાંતજી મારા દાદા આ કવિતા લખતા કહે છે કે જેનામાં સમતા હોય. સમતા એટલે એક સમાન. એની પાસે મને લાગે છે આમાં નેસીકર મહારાજ મને કીધું કે ગુરુદેવ પાસે 14,000 જેટલા એટલો મોટો શિષ્યોનો બહુ બહોળો વર્ગ ધરાવતો. 14,000 જેટલા શિષ્યો. પણ એમને 14,000 માં કોઈ ફરક ન હોય. એને 14,000 એક હરખા જ. એમાં કોઈ ફરક ન હોય. જેનામાં કોઈ ભેદ નથી, જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી, એવા તો समता એની એક સરખું જ લાગે. बड़ी प्यारी बात है, मुझे याद आ रही है. तो ओशो रजनीश ने कही है, मुझे याद आ रही है. समता केवी होવી જોઈએ. ગામડું ગામ, એ ગામડા ગામમાં થી એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો, સાંજનો સમય, રાત્રિના 8 વાગી ગયા છે. અને 8 વાગે એક માણસ છે એ ગામમાંથી નીકળી અને બીજા ગામ જવા માટે નીકળો. વચ્ચે વગડો છે, જંગલ છે, અંધારું છે. અને એમાં ચોમાસાનો સમય, વરસાદ થવા લાગ્યો. ખૂબ વરસાદ થયો. નીકળવાળો માણસ એની પાસે છત્રી કેવું કઈ જ નહીં. અને એને જોયું કે આખી રાત વરસાદ રોકાયો નથી. ક્યાં જવું? જંગલ. અડધું આ ગામ દૂર, અડધું પોતાનું ગામ દૂર. ક્યાં પહોંચવું એવું નક્કી કરતા કરતા અચાનક વિચારતો હતો ત્યાંની દ્રષ્ટિ ગઈ એક નાની એવી ઝૂંપડી. સુંદર મજાની ઝૂંપડી છે, નાની એવી. એ ઝૂંપડીમાં એક ફાનસ છે, થોડી જ્યોત દેખાય. એટલે માણસ પછી કોઈ રસ્તો નહોતો એટલે એને થયું કે ચાલો પહોંચી જવું. ઝૂંપડીએ પહોંચી અને ઝૂંપડીનો જાપો છે એ ખખડાયો. એ ઝૂંપડીમાં એક ફકીર અને ફકીરની પત્ની રહેતા. ફકીર અને ફકીરના પત્ની સુતા હતા. અવાજ આવ્યો એટલે ફકીરે એના પત્નીને કીધું કે કોઈ આગંતુક લાગે છે, જોવો જોઈએ કોણ છે. એટલે ફકીરના પત્ની ઊભા થઈ અને દરવાજો ખોલ્યો. જોયું તો આખો માણસ પલળેલો અને કીધું કે ભાઈ બાજુના ગામમાં રહું છું પણ વરસાદ ખૂબ છે, પહોંચી શકાય એમ નથી. તો હું આ વરસાદ ચાલુ છે ત્યાં સુધી તમારે ત્યાં રહી શકું? ફકીરની પત્ની પણ બહુ પ્રેમાળ અને ઉદાર ભાવ કીધું કે કાંઈ વાંધો નહીં. ફકીરને કીધું કે કોઈ રસ્તે પલળતો માણસ છે, એને કોઈ રસ્તો નથી મળતો. તો એ કહે છે અરે કે પણ પૂછવાનું હોય, આપણી ઝૂંપડી છે શું કામ? બોલાવી લ્યો એમને અંદર બોલાવ્યો અજાણ્યા માણસને. ફકીરે તરત એના પત્નીને કીધું કે કોનું કોઈ કપડું આપો. એમને કહ્યું એ પલળેલા છે અને એક કામ કરો, એમના માટે થોડી ચા બનાવો. આટલું બધું ઠંડીમાં પલળ્યા છે, એમના માટે ચા. ફકીરની પત્ની વરસાદની ઝૂંપડીમાં ચા બનાવવા બેઠી. નાની એવી ઝૂંપડી, 2 જ ખાટલા રહી શકે એવી જગ્યા. ચા પી લીધા પછી ફકીરે એવું કીધું કે એક કામ કરો, આ બાજુનો ખાટલો છે એમાં તમે સૂઈ જાઓ, આ ખાટલા ઉપર હું સૂઈ જાઉં. અને ફકીરની પત્નીએ કીધું કે કાંઈ વાંધો નહીં, હું અહીં નીચે તમારા ખાટલાની બાજુમાં પાથરીને સૂઈ જાઉં છું. પેલા માણસને બહુ જ આમ થયું કે આટલી હદે કે તમે નહીં, મને નીચે ફાવ. ના કે તમે મહેમાન છો, મારી ઝૂંપડી આવ્યા છો, તમે ઉપર સૂઈ જાઓ. આવી રીતે ફાનસ ધીમું કરી અને ત્રણેય સુવાની તૈયારી કરે છે. એટલી વારમાં વરસાદ ચાલુ છે કે પાછો દરવાજો ખોલ્યો. ફકીરે તરત એમના પત્નીને કીધું કે જાઓ જરા જઈને જોવો તો કોણ છે. જોવે ત્યાં પરણેલો એક માણસ કે બાજુના ગામડામાં જવું હતું, કોઈ આધાર નથી, વરસાદ ખૂબ છે, પરણ્યો છું, મને કે હા હા કાંઈ વાંધો નહીં, આવતાર્યો. ફકીર એવો હતો, આંગણે જે આવે એને આવકાર આપો, જે આવે એને આવકારો. આવતાર્યો.
જોતા રહ્યો. ફકીરે હસતા હસતા કીધું કે ઝૂંપડી નાની છે પણ રાત મોટી નથી. જેવી ઝૂંપડી છે એવી જ રાત છે, હમણાં પૂરી થઈ જશે. આપણે એક કામ કરીએ, સૂઈ નહીં શકીએ, બેઠા બેઠા બધા સત્સંગ, હમણાં રાત નીકળી જાય, વરસાદ ઓછો થાય પછી 4 જણા બેઠા નાની બેઠા બેઠા સત્સંગની વાતો ચાલે છે. એટલી વારમાં થોડી વાર થઈ ત્યાં પાછો દરવાજો. જેવો દરવાજો ખેકડો એટલે પેલા બે જે બહારથી આવ્યા હતા એ ઊભા થઈ ગયા અને કીધું કે હવે ખોલતા નહીં, બેહવાનો માર્ગ નથી. એ રેજો ફકીર ઉગાડતા નહીં કે કારણ કે હવે બેહવાનો માર્ગ નથી. હો ફકીરે હસતા હસતા બહુ સરસ જવાબ આપ્યો. ગુરુઓની વાત કરું છું ત્યારે ફકીરનો એ જવાબ મારા મનમાં કોરાઈ ગયો છે. ફકીરે બે જણાને એટલું જ કીધું હતું કે મિત્રો બીજું તો કાંઈ નહીં, પણ જે પ્રેમના લીધે તમે પ્રવેશ મેળવી શક્યા છો એ પ્રેમનું જ ગળું દબાવવા તમે તૈયાર થયા છો. આ તમને આવકાર મળ્યો છે, મારા ભીતરમાં પ્રેમ છે. આ પ્રેમ રત્ન પરિવાર છે એટલે કહું છું. ये प्रेम रत्न परिवार के लिए मैं कह रहा हूं, रत्न तो ત્યારે થવાય કે આખો પરિવાર પ્રેમમય જીવે તો રત્નો 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 છે, બીજું કાંઈ નથી. એવા પ્રેમ રત્ન પરિવાર કે જે પ્રેમના લીધે તમને અહીંયા આવકાર મળ્યો છે એ પ્રેમના લીધે એનું તમે ગળું દબાવો છો. કોઈ પણ હોય, ફકીરે કીધું પત્ની બોલો. ફકીરની પત્નીએ દરવાજો ખોલ્યો. મહાશયો, આપ સૌને આશ્ચર્ય થશે, અડધી રાત્રે ત્રીજી વાર દરવાજો ખુલ્યો ત્યારે બહાર પલળેલો ગધેડો गर्दन था, बिक गया था सारा. उसने भी वही सोचा, इंसान करता है वो मैं करूं. इंसान भी वही करता है जो गधा करता है वो इंसान करता है. अरे क्या है, कौन सा फर्क? ફકીરના પત્ની કહે છે ફકીરને કે સાંભળો છો કે શું કે ગધેડો ઊભો છે પલળેલો. ફકીરે કીધું કાંઈ વાંધો નહીં, એને અંદર લઈ ગયો. બોલા બે સમજી ગયા હતા કે હવે આની પાસે કાંઈ બોલાય એમ નથી કે પણ આમાં જગ્યા નથી કે આપણે બધાય ઊભા રહીશું. પલળેલા ગધેડાને અંદર લઈ લીધો, બધાય ઊભા રહ્યા. પછી ત્યારે ફકીર એટલું બોલ્યો હતો કે તમને એવું લાગે છે કે હું તમને માણસ સમજુ છું ને આને ગધેડો સમજુ છું. અને પછી બહુ સારી વાત એ છે કે મારો આ સ્વભાવ કેવો છે, મારી આ ક્ષમતા છે કેવી છે. હું આને માણસ ગણું છું, આને ગધેડો ગણો એવો ભેદ મારામાં નથી. તો કે કઈ રીતે? તો કે મારામાં ક્ષમતા એવી છે કે તમે બગીચામાંથી નીકળો અને બગીચામાં એક સુંદર મજાનું ગુલાબનું ફૂલ મગમગતું સુગંધીદાર, એ ગુલાબનું ફૂલ કોઈ દિવસ વિચારે છે કે આજે કરોડાધિપતિ નગર શેઠ નીકળ્યા છે તો સુગંધ કેટલી આપી દઉં, ના તો ગરીબ માણસ છે લાવો હું ખોલી લઉં. ગુલાબનું ફૂલ જેમ ભેદ સુગંધ ફેલાવવામાં નથી રાખતું એમ આપણા ગુરુવર્યો છે ને એ પોતાના પાસે રહેલા આશીર્વાદ છે એ ફેલાવવામાં કોઈ દિવસ ભેદ નથી રાખતું. એવા ગુરુવર્ય શ્રી આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમ સુરસરજી મહારાજ સાહેબ, એને પણ આવડા મોટા સમુદાયમાં બધાની વચ્ચે એક સરખા આશીર્વાદ હર હંમેશ ફેલાવ્યા છે. તો સમતા સુશીલ શીલ દાન ગુણ ઉત્તમ. સુશીલા જેનામાં સમત્વ હોય એની સાથે સુશીલા. સુશીલા એટલે શું? સુશીલતા એટલે તમારી બોલવાની રીતભાત. મેં કીધું ને પ્રાણીઓથી આપણે જુદા કેમ પડ્યા? તો આપણામાં સુશીલતા હોય. આપણા ચહેરા ઉપર જ હાસ્ય આપ્યું છો, આ યાદ રાખજો. મને કોઈ પૂછ્યું મને કે પ્રાણીમાં માનવમાં ફરક શું? ત્યારે મેં આપેલી આ વ્યાખ્યા છે કે મને દેખાતો ભેદ આ છે કે કોઈ પણ પ્રાણી છે એના ચહેરા ઉપર હાસ્ય નથી, માણસના ચહેરા ઉપર હાસ્ય છે. મારે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિને હું બહુ માનું છું, પરંતુ અમેરિકા પ્રવાસમાં ગયો ત્યારે અમેરિકાથી પણ કંઈક શીખી આવ્યો અને મને એમ થયું ભારતના લોકોને કેવું જોઈએ. મને એમનો સૌથી મોટો ગુણ ગમ્યો હતો એ કે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ તમારી સાથે નજર મિલાવે ને એટલે તમને તરત જ સ્માઈલ આવે. એ સ્માઈલ આપ્યા સિવાય રહે જ નહીં.
તો એ સુશીલતા છે. તમારું બોલવું, તમારું ચાલવું, તમારું વાણી, તમારી વર્તન, આ સુશીલા. સમતા, સુશીલ, શીલ, દાન, ગુણ, ઉત્તમ. ઉત્તમોત્તમ ગુણ કોઈ હોય તો એ સમત્વના અને સુશીલાઈ. समता, सुशील, शिव, दान, गुण, उत्तमता और मंजुल मनोरथ फलदायी काम करू है. मंजुल मनोरथ, મંજુલ એટલે મનમાં સતત આવતા ઉજ્જવળ વિચારો. મન વત્તા ઉજ્જવળ એટલે મંજુલ. મનમાં સતત ઉજ્જવળ વિચારો જ આવે છે, જેને નિરંતર ઉજ્જવળ વિચારો ચાલુ જ છે. દુખીઓ માણસ આવે ત્યારે એવા ઉજ્જવળ વિચારો પૈકીમાંનો એક વિચાર એનો આપી દે, બેડો પાર. એને ખબર છે મારી પાસે ઉજ્જવળ વિચાર છે અને આ વિચારની આને જરૂર છે, તને વિચાર જ આપી દઉં છું, બીજું કાંઈ નહીં. એ વિચાર લઈને મંજુલ મનોરથ ફલદાયી કામ કરવું હે અને ઈશ્વરતા પૂર્ણ ભરી સૃષ્ટિ ભરપૂર. આખી સૃષ્ટિમાં વૃક્ષને જોવે તો એમાં ભગવાનને જોવે, જીવને જોવે તો એમાં ભગવાનને જોવે, વહેતી નદીને જોવે તો એમાં ભગવાનને જોવે, પર્વતને જોવે તો એમાં ભગવાનને જોવે. આવી રીતે જ્યાં જ્યાં કણ કણમાં છે માત્ર ને માત્ર પ્રભુને જોવે છે, માત્ર ને માત્ર ઈશ્વરને જોવે છે. અમારો કવિ એમ કહે છે કે આવો માણસ જ્યારે જ્યાં અને જેવી રીતે કે એવી રીતે ભગવાન આવવા માટે 24 કલાક બંધાયેલો હોય છે. અને આવી કોઈ એક વ્યક્તિ એટલે આપણા પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ એવા ગુણવત્તા કે જ્યારે ભગવાન કે ત્યારે બંધાયેલો હોય, આવી એનો ઉભો રહી છે. ગુરુઓ પાસે આ શક્તિ આ એના સદગુણોથી આવે છે, એના તપથી આવે છે, એના ત્યાગથી આવે છે, એના વિશાળ ભાવથી આવે છે. આ બધું જે કરવાનું છે એના માટે થઈ અને આજ ગુરુવર્યોને આજે આ વાત કરવા માટે બેઠો છું. ત્યારે મને અહીંયા આદેશ મળ્યો છે તો મેં કીધું કે મને જે યુક્તિ લાગશે અને મને જે સૂઝશે એ હું બોલીશ. મન મોરબની થનગાટ કરે એમ મારું મન જેટલું મોરબની થનગાટ કરશે અને જેવી વાતો લાવશે એવી વાતો કરીશ. પરંતુ મારે આપ સૌને એક વિનંતી કરવી છે. હું ચારણ છું, હું ગઢવી છું, એટલે સમાજના શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિના રખેવાળ તરીકે આપ સૌ પાસે હું અપેક્ષા પણ રાખીશ. એવા ગુરુ મળ્યા કઈ અને હું અહીંયા લાઈવ થઉં અને તમારી સાથે બધાની સાથે જોડાઉં, વાત કરું. પરંતુ આજે જ્યારે ગુરુવર્યોની વાત થાય છે ત્યારે મારે આપણે થોડીક એક વાત એ કરવી છે કે આજથી આપણે ગુરુના નામે દઢ નિર્ણય કરીએ પ્રકૃતિને બચાવવી. પ્રકૃતિને બચાવવી એ માત્ર ને માત્ર જૈન ધર્મ પાસે છે અને એ શીખવા માટે આપણે જૈન ધર્મ પાસે આવવું પડશે. જૈન ધર્મ પાસે બેસવું પડશે ને બેસવું પડશે. આવું બહુ સ્પષ્ટતાથી હું કહું છું. મેં આજથી 3 વર્ષ પહેલા જ્યારે મુંબઈના એક કાર્યક્રમમાં જ્યારે જૈનો વિશે સરસ વાત કરી ત્યારે એક જૈન શ્રેષ્ઠીએ મને હસતા હસતા ટકોર કરીને મેળું મારીને કહ્યું હતું કે ગઢવી તમારા ડાયરા બીજે વધારે ચાલશે. અમે જૈનો તો લઘુમતીમાં છીએ. जैन बड़े लघुमती में संख्या अल्पसंख्यक है सर. संख्या की दृष्टि से देखे जाए तो अल्पसंख्यक क्या हमें तो लघुमती में છીએ. તમારો વેપાર કરવો હોય, ધંધા ચલાવવો હોય ડાયરાનો તો બીજા કોઈ વિશે બોલો તો ખૂબ ચાલશે. ત્યારે મેં એમને કીધું હતું કે જો વેપાર જ ચલાવવો હોય તો વાણીનો શું કામ કરે? વેપાર જ ચલાવવો હોય તો સંસ્કૃતિનો શું કામ કરે? ત્યારે મેં એટલું કીધું હતું કે આ દુનિયામાં કદાચ માના ધાવણની જે દિવસે કોઈ દુકાનો શરૂ કરશે ને ત્યારે અમે ગઢવીઓ વાણીને વેચતા થઈશું, બાકી વાણીને વેચીશું. અમારી માનું ધાવણ છે યાર, એ અમે ધરાય અને ત્યાંથી અમે સંસ્કાર શીખ્યા છે. અને ત્યારે મેં એટલું કીધું હતું કે મને કોઈ મારા વ્યાપારની, મારા ધંધાની, મારા ડાયરાની વાત નથી, પરંતુ સત્ય છે, સત્ય રહેતું હોય છે અને સત્યનો આધાર એ બહુમતી કે લઘુમતી ઉપર નથી હોતો. સત્યનો આધાર એ સત્ય હોય છે. અને અલ્પસંખ્યક છો, અલ્પસંખ્યક નહીં, એક જણ ઉભો રહેશે ને તો પણ મારું સત્ય છે અને એક પણ માણસ નહીં ઉભો રહે તોય આ ચારણનું સત્ય એ સત્ય જ રહેશે. આ જગતનું કલ્યાણ કરવા માટે થઈ અને માત્ર ને માત્ર આધાર રાખી શકાય એવી કોઈ પરંપરા હોય આપણી પાસે તો એ જૈનોની પરંપરા છે.
એ ગુરુવર્યો પાસેથી મળેલી એ પરંપરામાંથી આપણે સૌ શીખીએ. આપણે જીવદયાનો મંત્ર લઈએ. ક્યાં સુધી કોઈ એક ચોક્કસ સંસ્થા જ નક્કી કરશે જીવદયાનું કામ? અને જીવદયામાં એક એક વ્યક્તિ જોડાવો જોઈએ. જીવદયાનું કામ એ મારું છે. વૃક્ષોનું વાવવાનું કામ માત્ર ને માત્ર કોઈ એનજીઓ કરે, કોઈ સંસ્થા કરે, કોઈ ટ્રસ્ટ કરે તો જ થાય. કોઈ સરકારમાંથી, કોઈ પક્ષમાંથી આવી અને કોઈ એક રાજકીય નેતા આવી અને 5 વૃક્ષો વાવે તો જ વૃક્ષોનું વાવેતર થઈ શકે. ના, આવો આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ કે વર્ષે બીજું કાંઈ નહીં તોય મારા ગુરુની યાદીમાં હું એક વૃક્ષ વાવીશ. એક વૃક્ષ મારા આંગણામાં એવું વાવીશ કે મારી ગુરુની યાદીનું હોય. અમે ચારણો માતાજીના નામે ઝાડવા વાવતા અને એ ઝાડવા 400 વર્ષથી કોઈ ડાળખી નહોતું અડી હતું, કારણ કે અમે માતાજીના નામે વાવ્યા હતા. મને લાગે છે કે મારી પરંપરામાં શ્રેષ્ઠ છે તો હું લોકોને આપું છું કે આ મારી પરંપરા છે. આજે મારે અહીંયા ગુરુવર્યની વાત કરવી છે ત્યારે અમદાવાદ જિલ્લાનું એક નાનું એવું ગામ જ્યાં વૃક્ષ કાપવા માટે થઈ અને કઠિયારો ચડી જતો હોય, આજથી 150 વર્ષ 150 60 વર્ષ પહેલાની વાત. અને એ કઠિયારો હાથમાં ધારિયા જેવું શસ્ત્ર લઈ અને વૃક્ષ કાપવા, ગામની ડાળી કાપવા, ત્યારે મારો એક ગઢવી બેઠેલો. એને વિનંતી કરી કે ભાઈ શું કામ? આ જીવ છે કે તને ના ખબર પડે? જીવ છે મને નથી ખબર પડે? ઝાડવા મળી જીવ ક્યાં થયું? અરે ભાઈ આ નાનું હતું એમાંથી ઉછળું અને પાણી પીવું પડે છે અને ડાળું હલે છે, આમાં જીવ કહેવાય. અને બીજું કાંઈ નહીં તો ગામના પાદરમાં છાંયો આપે છે. રહેવા દે ને સાહેબ. મારે વાત એટલા માટે કરવી છે કે એક વૃક્ષની ડાળી નહીં કાપવા માટે થઈ અને એ માણસે જીદ લીધી તો અમારા ગઢવી દંપતીએ પોતાનો પ્રાણનો ત્યાગ કરી દીધો હતો વૃક્ષમાં. આજે 160 વર્ષ પહેલા અમદાવાદ જિલ્લાનું એક નાનું એવું, આપણે વિરમગામ રોડ ઉપર જતા તો ચરલ નામનું પાટિયું આવે છે. ચરલ ગામની ઘટના કહું છું. અને પોતાની પત્નીને જઈને આહવાન આપ્યું, કીધું ચાલ આ વિશ્વના તમામે તમામ વૃક્ષોને બચાવવા માટે થઈ આજે મારે અને તારે આપણા પ્રાણની આહુતિ આપવાની છે. અને પોતે સ્વયં જીવ આપી દીધો અને કીધું વૃક્ષને આજે આટલા વર્ષો પછી ત્યાં કોઈ વૃક્ષની ડાળી દાંડી નથી શકતી. સાહેબ મને એવું લાગે છે કે આપણે પણ આપણા ગુરુવર્યને યાદ કરી અને વૃક્ષોનું વાવેતર કરીએ, પ્રકૃતિને બચાવીએ તો મને એવું લાગે છે એક સુંદર મજાનું કાર્ય. કારણ ગુરુ તો મહાન હોય જ છે, પણ ગુરુને મન સૌથી વધારે આનંદ કયો હોય શકે? માનવ જાત છે એને એક વ્યક્તિને બીજો વ્યક્તિ આગળ વધે ને એ નથી ગમતું. એ સ્વભાવ જ માણસ તો આપણી હ્યુમન સાયકોલોજી પણ એમ કહે છે કે માણસનો સ્પર્ધાત્મક સ્વભાવ છે. એ સ્પર્ધા કરે એટલે તો માનવ જાતિ ચાલે અને એ ભગવાને જ મૂકેલું છે, આપણે એવું માનીએ. પણ ગુરુ છે એનો એક સંબંધ એવો હોય છે કે એમાં એનો શિષ્ય જેટલો આગળ વધે ને એટલો ગુરુ રાખે. ગુરુએ આપેલા જ્ઞાનથી એનો શિષ્ય મહાન બને, એનાથી મોટું ગુરુની બીજી કોઈ ઉપલબ્ધિ હોતી જ નથી. એટલે આજ મને એવું લાગે છે કે એ પરંપરામાંથી આ મુનિઓ બે સામે એક યુવા કહેવાય એવા દેશેખર મહારાજ સાહેબ અને સર્વેશેખર મહારાજ સાહેબને જોઉં છું ત્યાં મને એમ લાગે છે કે આવા નાના નાના કાર્યો કરે છે. એમના ગુરુઓ કેટલા રાજી થતા હશે કે અમદાવાદ જેવા મોટા શહેરમાં આ બેસી અને આજના યુગમાં આ ગુરુઓ વિશેની એક આવો ભાવ પ્રગટ કરી અને મારા જેવા ગામડિયા માણસને બોલાવી અને અહીંયા વાતો કરવાની આ તક આપી. બહુ જ રાજી થયો છું, બહુ જ આનંદ થયો છે. અને મેં મહારાજ સાહેબને કીધું હતું કે હું થોડીક વાતો મારી રીતે વાંચીને પણ બોલીશ, કારણ કે જેથી કરીને રહી ન જાય. કારણ કે અમારું એવું હોય છે અમે કયા વિષયમાં ક્યારે ક્યાં ચાલીએ કંઈ નક્કી ન હોય, કારણ કે અમે નથી ચાલતા. અમને તો અમારી એક ધારા પ્રવાહ લઈ જતો પછી એ પ્રવાહમાં ખેંચાઈ જઈએ. અમારે એક ગઢવીને આમ દાખલો હતો, ઘરેથી નીકળેલા અને વાતમાં ઠેઠ ઉદયપુર પહોંચી ગયા. 2-4 મિત્રો બજારમાં મળી ગયા કે ક્યાં જાવ છો? કોઈને તો કે કઈ નહીં, બજારમાં લેવા નીકળો, થોડુંક કરી નાખી કીધું. એટલે તો હાલો ને અમે ઉદયપુર, તો હાલો ઉદયપુર. એ ઉદયપુર ગયા અને ત્રીજા દિવસે બધા જમવા બેઠેલા અને ઈ જમવામાં કઈક ગોળ જોયો ત્યારે યાદ આવ્યું હું ઘરેથી ગોળ લેતા નીકળ્યો કે ગોળ ગોળ ગોળ, કે હા આ ગોળ જ છે. કેમ કેમ તમે ગોળ ગોળ કરો છો? તો કે હું ગોળ ગોળ એટલા માટે કરું છું કે મને ઘરેથી ગોળ લેવા મોકલ્યો. એટલે અમારું તો એવું હોય છે. એટલે મને પણ એમ લાગે છે કે હું જે મને વિષય અપાયેલો છે
એ આપણી સમક્ષ તપાકક્ષાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનું એક અનોખું વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વ વિશે પણ આપ સૌ જે ભણી રહ્યા છો એને તરણ તારણહાર સર્વજ્ઞ શાસન શ્રી જીન શાસનના ભૂતકાળમાં વિદ્યમાન આચાર્યગણમાં પરમ પૂજ્ય પ્રશાંત મૂર્તિ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી પરમેશ્વર પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ અગ્રગણ્ય ધર્મગ્રંથર આચાર્યોમાંથી એક હતા. પૂજ્ય શ્રી તો અનુભૂતિ સંપન્ન, આત્મજ્ઞાની, વિશિષ્ટ વ્યવહાર કુશળ, સમયજ્ઞ મહાપુરુષ, પ્રતિભા સંપન્ન, પ્રાજ્ઞ, વિખ્યાત, વચન સિદ્ધ, પ્રખ્યાત, પ્રભાવી, પ્રેમ પ્રતિમા, સ્નેહ મૂર્તિ, સ્મિતના જાદુગર, પ્રશાંત મૂર્તિ, સમતા સાગર, ધર્મ ધ્રુવ તારક, સંઘ એકતા શિલ્પી, પ્રેમાળ, વાત્સલ્ય મૂર્તિ શાસન, પ્રભાવ સદાય પોતે હસમુખા સ્વભાવવાળા. મેં કીધું હસમુખા હોવું એ આપણને ગુરુદેવ શીખવી ગયા છે. અને પૂજ્ય શ્રી નાના હતા ત્યારે તેમના ગુરુદેવ પૂજ્યપાદ વૈરાગ્યવાદી વર્તમાન આયમવિલ તપોનિધિ કાંકરેજ દેશોદ્વારક આચાર્ય દેવ શ્રીમદ વિજય ભક્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબ બાળકોની ધાર્મિક પરીક્ષા લેવા મહેસાણા પાઠશાળામાં પધાર્યા ત્યારે એ જે વેરીએ આ હીરાને પાઠી. મેં આપને કહ્યું એમ હું એ જ કહેતો હતો કે ગુરુ એ છે જે બાળ વયમાં જ પામી જાય, ઓળખી જાય. સ્વયં ગુરુદેવને પણ પોતાના ગુરુ પાસેથી એ જ પ્રકારે એમના ગુરુ એમને ઓળખી ગયા હતા. પ્રથમ અષાઢવદી છઠ તારીખ 4/8/1931 ના દિવસે અમદાવાદમાં 11 વર્ષની કુમળી વયમાં પૂજ્યશ્રીની દીક્ષા થઈ હતી. સંસારી નામ પન્નાલાલ ઉપરથી સંચયી નામ મુનિ પ્રેમ વિજય રાખવામાં આવ્યું હતું. યથાનામ તથા ગુણ. આ ઉક્તિ પ્રમાણે વિનય, વૈયાવચ્ચ, સેવા, સદભાવના, મિષ્ટ ભાષાથી જોતા જોતા બધાને પ્યારા લાગે, પોતાનું સ્થાન બનાવે એવી રીતે 34 વર્ષની ઉંમરમાં તેમનો અમદાવાદમાં પન્યાસ પદનો ભવ્ય પ્રસંગ ઉજવવામાં આવ્યો. પ્રથમ સંવત 2010 કારતક વદ 5મ તારીખ 25/11/1953 શાહપુર અમદાવાદમાં થઈ. ત્યારબાદ પોતાના ગુરુ પ્રત્યે ભક્તિભાવ પણ અનુપમ અને અનોખો હતો. 84 વર્ષની વૃદ્ધ ઉંમર, પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ તેઓના ગુરુદેવે 14નો ઉપવાસ અને પાર્શ્વનાથ ભગવાનની આરાધના છોડી ન. 14નો ઉપવાસ અને ભગવાનની આરાધના કોઈ દિવસ ગુરુદેવે છોડી નહીં. એવા પરમ પૂજ્ય ગુરુદેવ ગુજરાત રાજ્યમાં અહિંસા, જૈન ધર્મનું સતત લોકો સુધી એ વાત અને ખાસ કરીને જીવ દયાનું ખૂબ મોટું સંદેશમાં બિરાજમાન થઈ અને ગુરુદેવે ખૂબ મોટું કામ કર્યું. અને એ કાર્ય કરતા કરતા પ્રેમરત્ન પરિવાર દ્વારા મેં કહ્યું એમ ગુરુદેવની યાદી, એના સ્મૃતિમાં, એના સ્મરણમાં આપણે જ્યારે કામ કરી રહ્યા ત્યારે મેં કહ્યું એમ કે પ્રકૃતિ માટે વૃક્ષારોપણનું કામ કરીએ તો અહીંયા શેખર મહારાજ સાહેબ બિરાજમાન છે, એમણે જાહેરાત કરી છે કે પ્રેમરત્ન પરિવાર દ્વારા શંખેશ્વર તાલુકાના ગામોમાં 1008 વૃક્ષો રોપવામાં આવશે. ધન્યવાદ પ્રેમરત્ન પરિવારને, ખૂબ ખૂબ ધન્યવાદ. 1008 વૃક્ષો આપણા દ્વારા ગુરુજીની યાદીમાં, ગુરુના સ્મરણાર્થે ખાસ કરીને આ વૃક્ષારોપણ થશે. આજના આ લાઈવ કાર્યક્રમના લાભાર્થીઓમાં સ્વર્ગસ્થ રસીલાબેન નવીનચંદ્ર પરીખ હસ્તે શ્રીમતી માનસીબેન હેતલભાઈ પરીખ, પુત્ર લવ, પુત્રી ત્રિશલા, હિના માણેક અમદાવાદ, એ આપણા લાભાર્થીઓ તમે છો. એટલે તમને પણ ખૂબ ખૂબ ગુરુ માટે થઈ અને લાભાર્થી બનીને સુંદર કાર્ય કર્યું છે. એટલે હું પણ એક વાણીની આરાધના કરવાવાળા, સંસ્કૃતિના રખેવાળ તરીકે મારો રાજીપો અનુભવું છું. આ પ્રસંગે કચ્છથી જેમને શુભેચ્છા પાઠવી છે એવા કવિ શ્યામ ગઢવી, અમારા મોટા કરોડિયાવાળા, એને પણ મને લાગે છે એફબીમાં ને સરસ રીતે જાહેરાત કરીને મૂક્યું હતું. અમારો રાજ ગઢવી, રામપર વેકરા, અને અમારા કોડાઈવાળા જીવરાજભાઈ ગઢવી,
જે હર હંમેશા આપણી સંકેશ્વરની આપણા પરિવારની કોઈ પણ વાત હોય તો જીવરાજભાઈ ગઢવી કચ્છ મિત્ર પોતાના એફબીમાં અને જ્યાં શક્ય હોય ત્યાં બધે જ આપણા વિષયને પહોંચાડતા હોય છે. તો કવિ શ્યામ ગઢવી, રાજ ગઢવી અને જીવરાજ ગઢવીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. લોકડાઉનના સમયમાં જેઓએ પોતાની ચિંતા કર્યા વગર 45 દિવસ સુધી પ્રેમ રત્ન પરિવારની સાથે સંખેશ્વર તાલુકાના ગામોમાં દરરોજ ભોજન સેવા, 15,000 હોમિયોપેથિક દવા, 3,000 માસ્ક વિતરણ વગેરે સેવાકીય કાર્યોમાં તન મન ધનથી નિસ્વાર્થ ભાવે સેવા કરેલ છે એવા સંખેશ્વર ગામનું ગૌરવ સેવાભાવી જિજ્ઞાબેન શેઠ એમનો પણ આ પ્રસંગે અમે જિજ્ઞાબેનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. જિજ્ઞાબેન સેવાકીય પ્રવૃત્તિઓમાં સંખેશ્વરમાં રહીને ખૂબ સતત સક્રિય રહેતા હોય છે. ગુરુદેવ એમના પર પણ કૃપા કરે અને આવા જ બધા કાર્યોમાં સતત આપણી સાથે જોડાતા રહે. મિત્રો, મેં કહ્યું એમ ગુરુના લક્ષણો, સ્વયં ગુરુ, સ્વયં એમના વિશેનું જીવન વૃત્તાંત મેં આપની સમક્ષ મૂક્યું. પણ મને ઘણી વખત એવું લાગે છે કે જ્યાં મારી જ કઈ કિંમત નથી, જ્યાં મારી જ કોઈ ગણતરી નથી, એમાં આવડા મોટા વિશાળ ગુરુદેવની હું શું ગણતરી કરીશ? એટલે પાણીનું એક બિંદુ એક મહાસાગરની વાત માંડે એ પ્રકારનો રોલ આજે મારે કરવો પડ્યો છે કે એક બાજુ એક મોટો મહાસાગર અને પાણીના ટીપાને પૂછો કે મહાસાગર કેવો હોય અને પાણીનું બિંદુ હરખભેર વાત કરે. એક નાનું રેતીનું કણ છે એ આખા રણની વાત માંડે અને એક નાનો અડધી રાત્રે અંધારામાં દેખાતો આગિયો સૂરજની વાત માંડે. એવું મને એવું લાગે છે કે યોગેશ ગઢવી ગુરુ માટે બોલે એ લગભગ એવી વાત કહેવાય. ગુરુ એનો ભેદ પામી ન શકાય, ગુરુ એને કોઈ પણ રીતે ચકાસી ન શકાય. માત્ર ગુરુની પ્રેરણા મળે, માત્ર ગુરુ કેમ કર્યા કરીએ અને એમાં આનંદ આપણને મળતો રહે, આપણે આગળ જતા જઈએ, એની કૃપા સતત આપણી સાથે રહે. પણ આટલી વાત કર્યા પછી મારે એટલું કહેવું છે કે આપણે બધા શિષ્યો છે. આપણે શિષ્યો તરીકે પણ ગુરુને પણ એક વખત આપણે ગુરુને પણ એમ થાય કે નહીં મારો શિષ્ય છે. ગુરુને પણ એમ થાય કે વાહ, મેં આપેલું કામ એ થઈ ગયું છે. એ કરવાની જવાબદારી તો આપણી જ હોય છે. એ જવાબદારી માત્ર આપણી હોય છે. પછી આપણે એવું ન હોય કે ગુરુદેવને કહી દઈએ કે તમે જરાક આટલું કરી નાખજો. હું અમારા સૌરેશેખર મારા સાહેબને કાયમ કહેતો હોઉં છું કે સૌરેશેખર મારા સાહેબ બીજું કાંઈ નહીં, ભગવાનને કંઈક આમ સીધી કંઈક હોટલાઈન લગાવો ને મને 2-5 લાખ રૂપિયા 50 લાખ મળી જાય. એમ ऐसे कुछ करना पड़ता. कच्ची शब्द છે ચરાઈ વીતી. चलते रहो भैया, अगर पहुंचना है तो चलना पड़े. गुरुનો સ્પષ્ટ સંદેશ આ છે. માઇલસ્ટોન છે, દુનિયાના કોઈ રસ્તા ઉપર માઇલસ્ટોન છે એ હાલતો નથી. માઇલસ્ટોન તો તમને બતાવી દે અમદાવાદ 60 કિલોમીટર, પછી તો અહીંયા જ ઊભો હાલવું પડે આપણે. મને એવું લાગે છે ગુરુવર્યો એવા માઇલસ્ટોન છે જે દિશા અને સાચા કિલોમીટરો બતાવી દે છે અને કહે છે કે ચાલતો રહે, તું પહોંચી જઈશ. માઇલસ્ટોન એક પથ્થર બનેલો છે, એક સરકારી લોકોએ આંકડો છાપેલો છે, એની માથે ભરોસો હોય તો આપણા તીર્થંકર ભગવાનોએ જેને અહીંયા મોકલીને આપણા ગુરુ બનાવ્યા છે એની તાકાત થોડી મોટી છે. વિચાર કરો, એક માઇલસ્ટોનના કીધે હાલો તો તમે રસ્તો ન ભૂલો, તો આપણા ગુરુદેવે બતાવેલો રસ્તો હોય એ મને એમ લાગે છે એ માર્ગ પર ચાલો તો જ મજા આવે અને તો જ ગુરુ છે એ રાજી. ગુરુ કઈ માંગતો નથી, ગુરુને કઈ જોતું નથી. કારણ કે જે સ્વયં આપવા વાળો દેતો એને વળી લેવાનું શું હોય? એક નાની એવી વાત કરી અને મને બહુ જ ગમે છે. હિન્દુ ધર્મની રખવાળી કરવા વાળા શિવાજી મહારાજનો આ પ્રસંગ છે. શિવાજી મહારાજ અને રાણા પ્રતાપ આ બે નામ લ્યો
એટલે આર્યવ્રત હિન્દુ ભારતની સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈ અને મારા અને તમારા તમામ ધર્મોને જાળવવા માટે થઈ અને જેને પોતાના હાથમાં તલવાર ધારણ કરી શસ્ત્ર ધારણ કરી અને વિદર્ભીઓની સામે પડકાર ફેંકવાવાળા બે પાત્રો એટલે રાણા પ્રતાપ અને શિવાજી મહારાજ. શિવાજી મહારાજની મને વાત યાદ આવી. ઝવેરચંદભાઈ મેઘાણી લખે કે આબમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે એ જીજાબાઈ ને આવ્યા બાળ એ બાળુડાન માથની જોડે અંધાણ ડુંગરા ડોલે એ જ શિવાજી ને નીંદ રૂનાવે એ માતાજી જબાઈ ઝુલાવે. શિવાજી મહારાજ નું હાલરડું ગાતા ગાતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમ કહેતા હોય, પણ મારે એમના ગુરુની વાત કરવી છે. બહુ જ ગર્વથી નામ લેવું પડે એવા રામદાસજી એમના શિષ્ય હતા શિવાજી મહારાજ. અને એ શિવાજી મહારાજે કીધેલું કે તને જંગમાં જીત આપશે તો આ ભવાની આપશે, તને જંગમાં જીત આપશે તો ભવાની આપશે, કોઈથી મુક્તો નહીં તલવાર હેઠી દોડ્યો જજે આંબો ખાજે रिद्धि सिद्धि दे यशनव निधि दे वंशमा वृद्धि दे बाग बानी तू हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अरे अभय वरदान दे शंभुरानी तू हिंदू को दूर कर सुख पर पुर कर आज संपूर्ण कर अरे दास जानी अन सजन सो हित दे कुटुंब सो वृत्ति दे और जंग मा जीत दे मां भवानी तू जंग मा जीत दे मां भवानी. इवा शिवाजी महाराज एक दिन शिवाजी महाराज પોતે પોતાના આસન ઉપર આરૂઢ થઈને વિરાજમાન થયા છે. બે માણસો આવી અને શિવાજી મહારાજને વંદન કરી નમન કરી અને વાત મૂકે છે. મહારાજા કે હા કે આપના ગુરુ રામદાસજી પધાર્યા છે. એમ ક્યાં છે મારા ગુરુદેવ? ક્યાં છે? એમને લઈ આવો, રાજ દરબારમાં લઈ આવો. કે આપના ગુરુદેવ તો ગામમાં ભિક્ષા માંગી ગયા છે. હે શિવા શિવાજી મહારાજ એને તું મારો ગુરુ અને આવી રીતે ભિક્ષા માંગે? જાઓ જઈને આદેશ કરો કે આપનો શિષ્ય શિવાજી મહારાજ છે, પછી આપને ભિક્ષા શું માંગવાનું? આવી જાઓ મારે. બે માણસો ગયા. ગુરુ તમને કીધું કે શિવાજી મહારાજે કીધું છે કે આપ તાત્કાલિક ત્યાં પધારો કે મારે ભિક્ષા માંગવાની છે, બાકી જો તો ભિક્ષા લેવા ગોરવા નીકળે ગુરુ નીકળી ગયા છે. નહીં ચલો દરબારમાં ગુરુદેવ આવ્યા એટલે શિવાજી મહારાજ એ મૂછાળો શિવો જેને તલવાર શિરોય ચીગાતી હોય એ સાહેબ ઉભો થઈને પગમાં પડી ગયો. ગુરુદેવ ગુરુદેવ પધારો પધારો. અને કે શિવા હું તો સવારનો આવ્યો હતો, આપણે બીજે ક્યાંય જવાય જ નહીં. કે નહીં હું તો ત્યાગી માણસ છું, એટલે મારું તો કામ જ આ છે, મારે તો ભિક્ષા માગી અને મારું જીવન ચલો, હું મારું કામ કરતો હતો. નહીં ગુરુદેવ નહીં, હું તમારો શિષ્ય છું ને, તમારે કે ભિક્ષા માંગવા જવાય? એમ કે હા તો કે તો હું માંગુ તું આપી દઈશ? હા 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 શિવો કહે છે આપ માંગો, જે માંગો એ હું તમને આપી દઈશ. શિવા તેરા રાજદંડ દે, તારો રાજદંડ તારો રાજ મને આપે. શિવાજી મહારાજ એક ક્ષણનો પણ વિચાર કર્યા સિવાય એક જ ક્ષણમાં ઊભા થઈ રાજવીઓ રાજદ્વારીઓ બેઠા છે, રાજદંડ આપી દીધો. આલ્યો રાજદંડ. ગુરુદેવ તમે મને કયો શું જોઈ છે? કેવો સામે બેસે स्वयं भगवाधारी गुरुदेव हाथ में राजदंड लेके बैठ गए आसन पर, सिंहासन पर बैठ गए. नीचे बैठा हुआ शिवा पूछता है गुरुदेव आदेश करो. हाथ में राजदंड लई અને તેથી રામદાસજી નામનો ગુરુ એટલું જ બોલ્યો તો શિવા તે મને રાજદંડ આપ્યો ને કે આ લે ભિક્ષા કે હવે કે જા હવે ભિક્ષા માંગીએ અમારો આદેશ. સાહેબ ગામમાં શિવાજી મહારાજ ભિક્ષા માંગવા નીકળ્યા, પણ ગામના બારી દરવાજા બંધ થવા માંડ્યા, દુકાનોને શટર પડવા માંડ્યા. ભાગો 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 કે કા અરે કે કાઈ નક્કી નહીં, આ શિવો હાથમાં આ કેડેટ તલવાર ટીંગાય છે ભિક્ષા માંગવા. ભિક્ષા દો કોણ દે? शाम तक घूमते रहे पूरे गांव में.
સાંજે પાછા ફર્યા. ગુરુદેવ આરામથી રાજદંડ લઈને બેઠા છે. શિવાજી મહારાજ મોઢું નીચું પડી ગયું છે. આવી વંદન કરે, પ્રણામ કરે. ગુરુદેવ પૂછે છે, શિવા ભિક્ષા લઈ આવ્યો કે ના? કે કેમ? તો કે મને કોઈ ભિક્ષા ન મળે. હસતા હસતા શિવાજી મહારાજના ગુરુદેવ રામદાસજી એટલું કહે છે કે હું તારો ગુરુ છું એટલે એક વાત કહું છું, કોઈ દિવસ ઉતાવળમાં આવી, આવેશમાં આવી અને કોઈને રાજદંડ ન આપી દેતો, ચાહે ગુરુ હોય તો. રાજદંડ ન આપી દેતો. શું કામ? તો કે ભિક્ષા માંગવી એ મારે અહીંયા લખાયેલું છે અને રાજ કરવું એ તારે અહીંયા લખાયેલું છે. સાહેબ, આ ગુરુદેવ છે. આનું નામ તમારું આપેલું રાજ પણ ન સ્વીકારે, તમારા આપેલા સોના ચાંદી પણ ન સ્વીકારે, તમારા આપેલા હીરા માણેકો એમાંય નજર ન કરે. એ કે તું આટલું કર ને તું આગળ વધ. તું જ્યાં ચાલે છે એનું નામ ગુરુ હોય છે, એનું નામ સદગુરુ હોય છે. તો એવા ગુરુ આપણને સૌને મળ્યા છે. એવા ગુરુદેવના સ્મરણાર્થે આજે પ્રેમ રત્ન પરિવાર અને આપ સૌ મને જે સાંભળી રહ્યા છો એની વચ્ચે ખૂબ આનંદ આવ્યો છે, ખૂબ મજા આવી છે. પરિવાર દેશેકર મહારાજ સાહેબ, સર્વેશેખર મહારાજ સાહેબ, અમારા વડીલો શૈલેષભાઈ, અમારા માનસીબેન, અમારા કૃષ્ણલાલ લવ, અમારા હેતલભાઈ, આ બધા જ મિત્રો, અમારા ભરતભાઈ ગઢવી, અમારા બીજા બધા મિત્રો અહીંયા થોડા બેઠા છે. અને બીજું કાંઈ નહીં, ગુરુદેવને પરિવાર એટલી જ વિનંતી, માનવ જાતને સત્યના માર્ગ ઉપર, માનવ જાતને કલ્યાણના માર્ગ ઉપર, માનવ જાતને જીવદયાના માર્ગ ઉપર હે ગુરુદેવ આપની ચેતના સતત લઈ જાય અને આખા વિશ્વમાં માનવ જાત એક ઉચાટમાં જીવે છે. એ ઉચાટમાંથી વહેલમ વહેલી તકે આપને અમે પ્રાર્થના કરીએ છીએ કે માનવ જાતને મુક્તિ મળે. અને આવડો મોટો રોગ એ આવ્યો છે, એ રોગને અમે કોવિડ-19ને ગુરુદેવ તમારી સાક્ષીએ કહીએ છીએ કે બે હાથ જોડીને કહીએ છીએ, અમે પ્રકૃતિને હેરાન નહીં કરીએ, અમે કુદરતની સામે પગલું નહીં કાઢીએ, કુદરત તમને જેમ ચલાવશે એમ ચાલીશું. એવી વાત સાથે મારી વાતને વિરામ આપું છું. ગુરુવર્યો, ધ્રુવો, આચાર્યો, જૈન શ્રેષ્ઠીઓ, જૈનો, ભાઈઓ, બહેનો, માતાઓ બધાના વંદન સાથે આપ સૌને યોગેશ ગઢવીના જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. તમારે મહારાજ સાહેબ કહે છે કે મોજમાં રહેવું. તો ગુરુ મહારાજની વાત થાય છે અને એ વિષયમાં આપણે અમારા મહારાજ સાહેબ કહે છે એટલે દાનલગારીની એક સરસ અદભુત રચના. એ જ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, એ જ યગમ યાગોચર એ લાખ દાણીની ખોજમાં રહેવું રે, એ ગુરુજી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આ કાળ કરે કામ કાળનું એમાં આપણું કાંઈ નો હાલે રે. યા તો મરવું જાણે મર જીવા, ઈ તો રમતા તાલે રે. એનો અંત યાદી નવ એ જાણતા રે તો તરતા રહેવું રે. જીવે જીવ મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આભાર, આભાર. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના અનુમોદના